नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो वज्रायाणं नमो लोके संवसा मङ्गलं भगवान् वीरो मंगलम कुंद कुंडाते सर्व मंगल मांगल्यम सर्व कल्याण जय जयति शासनम् मंगलमय मंगल करण विराग विज्ञान न होता ही जाते बड़े अरहंतादि मंगल करी करण शुभ का जाते मिले समाज सब पावे निज पद पावे निज पद इस भव के सब को कारण मिथ्या भाव तिनकी सत्ता नाश कर जगते मोक्ष पाए जगते मोक्ष पाए યસ ખૂબ જ પ્રયોજનભૂત ચર્ચા ચાલી રહી છે. ચોથો અધિકાર રાઈટ તત્વનું નિર્ણય ચાલી રહ્યો છે. તો મિથ્યા દર્શન જ્ઞાન અને ચારિત્રનું નિરૂપણ રાઈટ દુઃખનું અનુભવ કર્યું સંસારની અવસ્થા જોઈ ત્યાં દુઃખ છે તો એનું કારણ શું કીધું મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર તો એનો પણ સ્વરૂપ જાણવું જરૂરી છે. તો લાસ્ટ ક્લાસમાં આપણે જરાક પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત પદાર્થોની વાત કરી. પ્રયોજનભૂત એટલે શું? જેનાથી કાર્યની સિદ્ધિ થાય તે પ્રયોજનભૂત રાઈટ અને આપણે અહીંયા કયું કાર્ય કરવા બેઠા છીએ? સુખની પ્રાપ્તિ સુખ રાઈટ તો બધા જ દરેક જીવનું એક જ પ્રયોજન છે તે સુખ અને જો કોઈને સુખ જોતું હોય તો એને આ 7 તત્વોનું નિરૂપણ કરવું જરૂરી નિરૂપણ કરવું જોઈએ શ્રદ્ધાન કરવું જોઈએ જાણવા જોઈએ જાણવું જોઈએ અને પાછું એનું શ્રદ્ધાન કરવું જોઈએ લોજિકલી અને બેસાડવું પડશે. ઓકે એવરી ટાઈમ આપણે ખાલી વાત કરી લઈએ કે હું જુદો શરીર એનાથી કઈ તમને કઈ ભાવભાષણ તો થયું નહીં ને બોલવા શું થયું બોલું તો હું કેટલું બધું છું કેટલું બધું સારું સારું એકદમ બ્યુટીફુલ બોલી લઉં પણ એનાથી કઈ કાર્ય મને સુખની પ્રાપ્તિ થઈ તો કે નથી થઈ તો તારામાં હજી કઈ ભૂલ છે જે તે રાઈટલી નથી લગાડી રહ્યો બરાબર. રાઈટ અહીંયા આપણે વાત કરી જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ બરાબર એ વાત ચાલી અને એનું હજી વિસ્તાર આપણે આગળ 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 કરશું પણ ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા આપણે પોપટગીરી કરવા બેઠા નથી. ઓકે નોલેજ ભેગું કરવા બેઠા નથી ડેટા કલેક્શન માટે બેઠા નથી. આને મારે એપ્લિકેશનમાં લાવવાનું છે કારણ કે મને સુખ જોઈએ છે મને મુક્તિ જોઈએ છે મને મોક્ષ જોઈએ છે. એના વગર આ પ્રયોજન વગર અહીંયા બેસીને કઈ અર્થ નથી બનતું કારણ કે આ અનાદિકાળ ઘણું કરી લીધું છે. અનાદિકાળથી ઘણું ક્ષમ ભેગું કર્યું ઘણું આટલું બધું મને 11 અંગ ને નવપૂર્વનું જ્ઞાન પણ થઈ ગયું પણ કાંઈ કામનો નહીં. ચલો આગળ વધીએ. પેજ નંબર 79 હિન્દી પુસ્તક 77 હશે ગુજરાતી પુસ્તક ગુજરાતી 81 છે. ઓકે બે આગળ વધે છે. ઓકે સોરી ચાલો વાંચો પારુલબેન. हिंदी 85 ને મિથ્યા જ્ઞાન કા સ્વરૂપ ને નહીં હજી તો આપણે પ્રયોજન મિથ્યા દર્શનની પ્રવૃત્તિની ઉપરનો એક ક્વેશ્ચન બાકી છે. હજી તો મિથ્યા દર્શન પણ ચાલશે. અહીંયા આ ને પૂર્વે જીવ અજીવ પદાર્થો કયા તેમાં તો સર્વ ઈ જ ને પૂર્વે જીવ અજીવ પદાર્થો કયા તેમાં તો સર્વ પદાર્થો આવી ગયા તો એ વિના અન્ય પદાર્થો કયા રહ્યા કે પેજ નંબર કયો છે? પેજ નંબર 81 હિન્દી 79
વચ્ચેના પેરેગ્રાફમાં છે ઓકે. બોલ. તો એ વિના અન્ય પદાર્થો કયા કયા રહ્યા કે જેને અપ્રયોજનભૂત કયા છે? ઉત્તર: પદાર્થ તો સર્વ જીવ અજીવમાં જ ગર્ભિત છે, પરંતુ એ જીવ અજીવના વિશેષો ઘણા છે. તેમાં જે વિશેષો સહિત જીવ અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરતા સ્વ પરનું શ્રદ્ધાન થાય. રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય, તેથી સુખ ઉપજે તથા તેને અયથાર્થ શ્રદ્ધાન કરતા સ્વ પરનું શ્રદ્ધાન ન થાય. રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન ન થાય, તેથી દુઃખ ઉપજે. એ વિશેષો સહિત જીવ અજીવ પદાર્થો તો પ્રયોજનભૂત સમજવા, તથા જે વિશેષો સહિત જીવ અજીવનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી વા ન કરવાથી સ્વ પરનું શ્રદ્ધાન થાય વા ન થાય, રાગાદિક દૂર કરવાનું શ્રદ્ધાન થાય વા ન થાય, જેનો કાંઈ નિયમ નથી, એવા વિશેષો સહિત જીવ અજીવ પદાર્થ અપ્રયોજનભૂત સમજવા. જેમ જીવ અને શરીરનું તેના ચૈતન્ય તથા મૂર્તત્વાદી વિશેષો વડે શ્રદ્ધાન કરવું તો પ્રયોજનભૂત છે, તથા મનુષ્યાદિ પર્યાયો તથા ઘટપટાદિનું અવસ્થા અકારાદિ વિશેષો વડે શ્રદ્ધાન કરવું અપ્રયોજનભૂત છે, એમ અન્ય પણ સમજવું. એ પ્રમાણે કહેલા જે પ્રયોજનભૂત જીવાદિક તત્વો તેના અયથાર્થ શ્રદ્ધાનને મિથ્યા દર્શન જાણવું. જો અહીંયા બહુ સારી રીતે સમજાવ્યું. તત્વની વાત ચાલે છે. કોની વાત ચાલે છે? તત્વની. ઓકે. જીવ તત્વ, અજીવ તત્વ. જીવ દ્રવ્ય, અજીવ દ્રવ્યની વાત નથી ચાલી રહી. ડિફરન્સ છે બેમાં. ઓકે. તો જીવ તત્વ એટલે જેનાથી મને કાર્યકારી છે. ઓકે. જે મારા માટે કાર્યકારી છે સુખ માટે એનો. અને અજીવ તત્વ જેનાથી મને સુખ દુઃખનું સંબંધ છે. મારો મોબાઈલ, મારી બુક્સ, મારા કપડાં, મારો ઘર, મારો પરિવાર, રાઈટ? એનાથી મારું રિલેશન ચાલી રહ્યું છે ને? યસ ઓર નો? યસ. હા, બરાબર છે. તો ફોર મી આ થયા મારા માટે જીવ તત્વ ને અજીવ તત્વ. મારા માટે અમેરિકામાં કોઈક ખૂણામાં બેઠેલો કોઈ ઘર અને એમાં કોઈક જીવ, તે મારા માટે કઈ પ્રયોજનભૂત છે? બિલકુલ એ નહીં. નથી ઓળખતી. Sorry. નેહલબેન ડિફરન્શિએટ શું કીધું? સોરી, તમારો અવાજ ના આવ્યો. ડિફરન્શિએટ એ રીતે કરવાનું ને કે જીવ તત્વ એટલે હું પોતે, હા. અને જીવ દ્રવ્ય એટલે મારા સિવાય બીજા બધા જ જીવ. જીવ દ્રવ્યમાં એક તો એ જ છે કે આખા સમુદાયમાં હા, જેટલા એમ કે આખા જેટલા છે એ બધા જ જીવ આવે, અને જીવ તત્વમાં મારો પોતાનો આત્મા. પોતાનો આત્મા. હવે એક પરિભાષા એમ પણ જાય છે કે હા. જીવ તત્વમાં, ઓકે, ઘણીવાર એ લોકો મિક્સ કરે છે કે જે આજુબાજુ જે જીવો છે ને જેની સાથે મારું પ્રયોજન ચાલી રહ્યું છે, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, એ પણ એક રીતે આવી શકે છે. અને એક પરિભાષામાં એમ પણ આવે છે કે મને છોડીને બીજા બધાને અજીવની કેટેગરીમાં રાખી દીધું. મૂકી દેવાના, રાઈટ. ઇવન ઇફ કે મારી ફેમિલી હોય, મારા કહીએ ને ફ્રેન્ડ સર્કલ હોય, કે મારા કલીગ્સ હોય, જેની સાથે પણ મારો પરિચય ચાલી રહ્યો છે અને રાગાદીનું સંબંધ બની રહ્યું છે, એને અજીવના કેટેગરીમાં રાખી દીધું. કેટેગરીમાં નાખી દેવાનું. ઓકે. જીવ તત્વ. હા. હા, તો જીવ તત્વ એટલે અહીંયા એટલું જ છે. એટલે ધ વર્ડ ઇટસેલ્ફ ઇઝ સેઇંગ કે જ્યાં મને રાગાદી ઉત્પન્ન થઈ રહ્યું છે, તો ત્યાં એને અજીવની કેટેગરીમાં રાખી દો. કેટેગરીમાં મૂકી દો. ઓકે. પણ જેના સાથે મારું કોઈ સંબંધ જ નથી, જેમ આપણે એક્ઝામ્પલ લીધું કે માઉન્ટ એવરેસ્ટ પર કંઈક ચાલી રહ્યું છે, તો એનાથી મને રાગાદી નથી થઈ રહ્યું, એ અજીવના Right. કેટેગરીમાં. અમેરિકામાં બેઠેલો કોઈક ઘરમાં કંઈકમાં ક્યાંક એને બીમારી થઈ છે, તો એનાથી મને રાગાદી નથી થઈ રહ્યું, રાઈટ? તો મારો પ્રયોજન છે કે જેનાથી મને રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, જેનાથી મારો કનેક્શન છે, બેઝિકલી કનેક્શન, એની સાથે મારે ડીલ કરવાનું છે. તો મારો હજી મેં સંકોચી લીધું મારો વિસ્તાર,
કારણ કે હું અહીંયા બેઠી છું સ્વરૂપ જાણવા તત્વનું, તો પછી મને તો ડર લાગશે, હાય હાય મને તો કીડીનું સ્વરૂપ જાણવું પડશે, અમેરિકામાં બેઠેલા માણસનું સ્વરૂપ જાણવું પડશે, મેરુ પર્વતમાં કોઈક અણુનું સ્વરૂપ જાણવું પડશે, ઐરાવત ક્ષેત્રમાં કોઈક માણસનું સ્વરૂપ એટલે કેટલું સિલેબસ વધી જાય ને, રાઈટ? બરાબર. એમ નથી કરવાનું. તને બસ તારાથી જેનું પ્રયોજન છે એને જ સમજવાનું એ છે. જ ગણવાનું છે. ટુ કેટેગરીઝ, જીવ દ્રવ્ય, જીવ તત્વ. જીવ દ્રવ્યમાં બધા જ આવી જાય છે અને જીવ તત્વમાં હું આવી જાઉં હું છું. પોતે અજીવ તત્વમાં એ જ ખાલી દ્રવ્ય આવે છે જેનાથી મારી લેતી દેતી ચાલુ છે, અને બીજાને અજીવ દ્રવ્યમાં લઈ લીધું. નહીં, એક મિનિટ ફરી વખત કહેશો પ્લીઝ? કઈ દ્રવ્યને લેતી દેતી છે આપણા જીવ દ્રવ્યમાં? તમે વિચારો, આ જે ચેન તમે પહેરી છે એ તમે કહેશો ને આ મારું છે, મારું છે પણ મારું છે, આ મારું ખોવાઈ છે. જાય હા. અને એ ખોવાઈ જાય. વ્યવહારમાં કેવું પડે મારું છે. હા, નહીં નહીં, આપણે સરળ ભાષા રાખીએ, વ્યવહાર નિશ્ચયની ભાષા ન રાખતા. એને કહીએ કે આ જે પેરી છે આ મારી છે ને એને એ ખોવાઈ જાય કે તૂટી જાય કે એને કાંઈક થઈ જાય, મિસપ્લેસ થઈ જાય, તો હું ઉપર નીચે થાઉં કે ન થાઉં? થાય. થાવ મને રાગાદી થઈ રહ્યું છે, રાઈટ? એકત્વમાં, બરાબર. થઈ રહ્યું. રાઈટ? તો મને આ મારા માટે થઈ ગયું અજીવ તત્વ. ઓકે. અને આ જે ચેન જે મેં પહેરી છે હા, એનાથી તમારે કઈ લેવા દેવા નથી. બરાબર. The one which I am wearing, for હા. તમારા માટે કઈ કન્સર્ન નથી. આ ખોવાઈ જાય, તૂટી જાય, હા. કઈ નહીં, તમને કઈ રાગાદી નથી થવાનું. તો આ તમારા માટે થઈ ગયું અજીવ દ્રવ્ય. અજીવ દ્રવ્ય. નહીં, મારા માટે થઈ ગયું શું? પોતા અજીવ માટે, દ્રવ્ય. પોતા માટે જે થાય, પોતાને જ્યારે રાગદ્વેષ આદિની ફિલિંગ ઉપજે છે, તો એ વસ્તુ મારા માટે થઈ ગયું તત્વ. અને જેનાથી મને રાગાદીની ઉત્પત્તિ નથી થઈ રહી, એ દ્રવ્ય થઈ ગયું. મહત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ નથી, એ દ્રવ્ય. એ અજીવ દ્રવ્ય. ઓકે. તો સિલેબસને આપણે સંકોચી રહ્યા છે. એટલે મારે એપ્લિકેશન ખાલી મારા આજુબાજુ જ કરવાનું છે. મારે અમેરિકામાં જઈને નથી કરવાનું, મારા ઘરમાં તમે આવીને એપ્લિકેશન નહીં કરશો, રાઈટ? એટલે યુ આર ગોઈંગ ટુ, તમે કહેશો કે મારા આજુબાજુ જેનાથી મને લેતી દેતી ચાલી રહી છે સુખ દુઃખની, એના સાથે જ મારે અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે, એનાથી ભેદ વિજ્ઞાન કરવાનું છે. એટલો જ આપણો સિલેબસ છે, એટલો જ પ્રયોજનવાન છે. ખ્યાલ પડ્યો? એક મિનિટ, તો જીવ દ્રવ્ય એટલે શું? આપણે પોતે? ના, જીવ તત્વ એટલે આપણે પોતે. અચ્છા, ને જીવ દ્રવ્ય એટલે બીજા બધા? બીજા બધા, હા, બીજા બધા. એવરીબડી બટ મી. સીતા અચ્છા. વાત ચાલે છે ને, સુખનું પ્રયોજન. ઓકે. તત્વ, જ્ઞાન ક્યાં છે? તો કે મારામાં. બીજામાં આઈ ડોન્ટ નો, મને તો અહીંયાથી જ્ઞાન થયું, એનું મને નથી. ઓકે, દેટ ઇઝ હાઉ ઇટ શુડ ગો. ઓકે, અહીંયા કે છે, પ્રશ્ન આવ્યો કે પહેલે जीव अजीव पदार्थ कहे, उनमें तो सभी पदार्थ आ गए. મને કેમ ન મળે 70 પણ હિન્દીમાં 79? 79 છે. ओके, पहले जीव अजीव पदार्थ कहे, उनमें तो सभी पदार्थ आ गए, उनके सिवाय अन्य पदार्थ कौन रहे जिन्हें अप्रयोजनभूत कहा? તો એનો ઉત્તર એમ છે કે મારા સિવાય કે મને જેનાથી લાગતું વળગતું નથી એ મારા માટે અપ્રયોજનવાન છે. આન્સર આપ્યું છે, પદાર્થ તો સબ જીવ અજીવ में गर्भित हो गए, બધા જ આવી ગયા આખા વિશ્વના. પરંતુ ઉન જીવ અજીવો કે વિશેષ बहुत है, કેટલા બધા છે ને, તીર્યક, નારકી છે, દેવ છે, મનુષ્ય છે, રાઈટ? કેટલું બધું છે. હું તો પાગલ થઈ જઈશ આટલું બધું નોલેજ ભેગું કરીને. તો મને તો એના માટે કેવલ જ્ઞાન પહેલા ઉત્પત્તિ કરવી પડશે, પછી જઈને મને 7 તત્વોનું નિરૂપણ થશે, રાઈટ? लॉजिकली ये क्वेश्चन આવી જાય. तो कि उनमें से जिन विशेषों सहित जीव अजीव का यथार्थ श्रद्धान करने से स्व पर का श्रद्धान हो, જેને સમજવાથી મને ભેદ જ્ઞાન થશે, રાગાદિક દૂર કરવાનો શ્રદ્ધાન થશે, તેનાથી જ મને સુખની ઉત્પત્તિ થશે, એના વગર નહીં. અને જેનાથી મને કઈ કાર્યકારી નથી, એને તો ઠીક છે, જાણો કે ન જાણો, કે ન થાય, that is અપ્રયોજનભૂત. ઓકે, સો સિલેબસ ને આપણને સમજાવે છે જીનવાણી કે પ્રયોજનભૂત કોણે કહેવાય. अयथार्थ श्रद्धान करने से स्व पर का श्रद्धान नहीं होगा.
હું શું માનું છું, આ ચેન મારી, આ મોબાઈલ મારો, તો અયથાર્થ શ્રદ્ધાન થયું ને. હા. હા. અયથાર્થ શ્રદ્ધાન કર્યું માટે રાગાદિક દૂર નથી થઈ રહ્યા. એટલે અહીંયા કાંઈ પણ જરાક પણ ગડબડી થાય, ફોનમાં, ચેનમાં, બુકમાં, કપડામાં, ઘરમાં, બધે લગાડી લો, શરીરમાં, તો તરત જ મને રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે. તો કે છે ઈસલિએ રાગદ્વેષની ઉત્પત્તિ થઈ તો તરત જ દુઃખનું ઉત્પન્ન થયું. હમ તો એ ક્લિયર બરાબર. એક્શન બેસી રહ્યું છે. ઉન વિશેષો સહિત જીવ અજીવ પદાર્થ કો પ્રયોજન ભૂત જાનના. અચ્છા એટલે ખાલી મને જેનાથી પ્રયોજન છે, જેનાથી મને રાગાદી થઈ રહ્યું છે, બસ ઓકે એને સમજવાનું છે કે એ અજીવ છે, હું જીવ છું. એ જાણતું નથી, હું જાણું છું. એ મૂર્તિક છે, હું મૂર્તિક છું. અમૂર્તિક છું. હોમવર્ક હા, મૂર્તિક છું. અમૂર્તિકનું કરતા રહેજો. ઇટ ઇઝ નોટ કે ખાલી 3 દિવસ જ. એ કન્ટિન્યુઅસ પ્રેક્ટિસમાં અમૂર્તિક ઘણો ટાઈમ સુધી લગાડવું પડશે. આ ત્યારે જઈને જીવને વિશ્વાસ આવશે કે હું અમૂર્તિક સત્તા છું. ઓકે, ડે ઇન એન્ડ ડે આઉટ આપણે આ પોઈન્ટર્સને યાદ રાખવાના છે કે હું અમૂર્તિક સત્તા કેમ છું, હું જ્ઞાનવાળી સત્તા કેમ છું. એ આજનું એક આપણે લઈએ, એન્ડમાં લેશું. મને ખાલી યાદ અપાવજો કે જ્ઞાન ઉપર આપણે એક લેશું. ઓકે, કે હું જાણવા વાળું છું કે નહીં. ओके, तथा जिन विशेषों सहित जीव अजीव का यथार्थ श्रद्धान करने या न करने से स्व पर का श्रद्धान हो या ना हो, तथा राग आदि दूर करने का श्रद्धान हो या ना हो, कोई नियम नहीं है. એને અપ્રયોજનભૂત કીધું. એક્ઝામ્પલ મેં આપી દીધું છે. હમ ઓકે, અહીંયા પાછું અહીંયા એક્ઝામ્પલ આપે છે. જેવી રીતે जीव और शरीर का चैतन्य मूल तत्व आदि विशेषों से श्रद्धान करना तो प्रयोजन. હમ જીવને હું જાણવા વાળું, જાણને દેખને વાળી સત્તા, અને શરીર તે ચૈતન્ય. ચૈતન્ય નથી. ઓકે, તે મૂર્તિક છે, મૂર્તિક. વર્ણ રસ સ્પર્શ ગંધ વાળી છે. તો હમ એ પ્રયોજનવાન થયું મારા માટે. હમ ओके, और मनुष्य आदि पर्यायों का तथा घटपट आदि अवस्था आकार आदि विशेष से श्रद्धान करना अप्रयोजनभूत છે. હમ કેટલા મનુષ્ય, અમેરિકામાં કેટલા, ઓસ્ટ્રેલિયામાં કેટલા, અહીંયા કેટલા, અહીંયા આ વાળો કોણ, ધીસ ઇઝ ઓલ અકાર્યકારી. હાઈટ પ્રયોજન. હાઈટ ઓફ મેરુ પર્વત, પૃથ્વી ગોળ છે કે ફ્લેટ છે, એના સાથે કાંઈ નિસ્બત નથી. યસ, એનાથી મને શ્રદ્ધાનમાં કઈ ગડબડીમાં પ્રોબ્લેમ નહીં આવે. હા, બસ બસ. મને રાગ આદિની ઉત્પત્તિ નથી થઈ. યા ઓકે, that was the connection. તો એનાથી કે આની અવસ્થાઓ જાણવી, કે પર્યાયોને જાણવી, કે આકાર આદિના વિશેષો જાણવા, એનાથી શ્રદ્ધાનનું કાંઈ કાર્યકારી નથી, માટે તે બધા અપ્રયોજનભૂત છે. इस प्रकार कहे गए जो प्रयोजनभूत जीवादिक तत्व उनके अयथार्थ श्रद्धान का नाम મિથ્યા મિથ્યા દર્શન. ઊંધી માન્યતા. કોની ઊંધી માન્યતા? જીવ, જીવની, મારી. હા, જીવ, અજીવ, આશ્રવ, વંશ, સંવત, નિર્જરા, મોક્ષ, એ સાતે સાત તત્વોમાં જીવ જે ભૂલ કરી રહ્યો છે, જે આંટીએ કીધું હું જે ભૂલ કરી રહ્યો છું એ ભૂલ કરું છું ને, માટે એને કહેવાય ઊંધી માન્યતા, મારી ઊંધી. તો આ મારી ઊંધી માન્યતાને મારે હવે સરળ કરવાની છે, રાઈટ કરવાની છે. બરાબર. ચાલો, પેજ નંબર 80, મિથ્યા દર્શન की प्रवृत्ति. વાંચો પ્રીતિ આંટી. મિથ્યા દર્શનની પ્રવૃત્તિ. હવે સંસારી જીવોને મિથ્યા દર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તે અહીં કહીએ છીએ. અહીં વર્ણન તો શ્રદ્ધાન કરાવવા માટે છે, પણ જાણે તો શ્રદ્ધાન કરે, તેથી જાણવાની મુખ્યતાપૂર્વક વર્ણન કરીએ છીએ. જીવ અજીવ તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન. અનાદિકાળથી જીવ છે તે કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે. ત્યાં પૂર્વ પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે, તથા તે પર્યાય એક તો પોતે આત્મા તથા અનંત પૂતગલ પરમાણુમય શરીર, એ બંનેના એક પિંડ બંધાનરૂપ છે. એમાં આ જીવને આ હું છું એવી અહમ બુદ્ધિ થાય છે. વળી પોતે જીવ છે તેનો સ્વભાવ તો જ્ઞાનાદિક છે અને વિભાવ ક્રોધાદિક છે, તથા સ્વભાવ વર્ણ ગંધ રસ સ્પર્શાદિક છે.
એ સર્વેને પોતાનું સ્વરૂપ માને છે. આ મારા છે એવી તેઓમાં મમત્વ બુદ્ધિ થાય છે. પોતે જીવ છે તેના જ્ઞાનાદિક વા ક્રોધાદિકની અધિકતા રૂપ અવસ્થાઓ થાય છે તથા પૂતગલ પરમાણુઓની વર્ણાદિ પલટાવા રૂપ અવસ્થાઓ થાય છે. તે સર્વને પોતાની અવસ્થા માની તેમાં આ મારી અવસ્થા છે એવી મમકાર બુદ્ધિ કરે છે. વળી જીવને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે. પોતાનો સ્વભાવ દર્શન જ્ઞાન છે. તેની પ્રવૃત્તિને નિમિત્ત માત્ર શરીરના અંગરૂપ સ્પર્શનાદિક દ્રવ્ય ઇન્દ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે હાથ વગેરેથી મેં સ્પર્શ્યું, જીભ વડે મેં સ્વાદ લીધો, નાસિકા વડે મેં સૂંઘ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું. મનોમર્ગણા રૂપ 8 પાકડીવાળા ફૂલ્યા કમળના આકારે હૃદય સ્થાનમાં શરીરના અંગરૂપ દ્રવ્યમન છે તે દ્રષ્ટિ ગમ્ય નથી. તેનું નિમિત્ત થતા સ્મરણાદિરૂપ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. એ દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની એમ માને છે કે મેં મન વડે જાણ્યું. વળી પોતાને જ્યારે બોલવાની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે. ત્યારે એક ક્ષેત્રાવઘા સંબંધથી શરીરનો અંગ પણ હાલે છે. તેના નિમિત્તથી ભાષા વર્ગણારૂપ પૂતગલો વચનરૂપ પરિણમે છે. એ બધાને એકરૂપ માની આ એમ માને છે કે હું બોલું છું પોઝ. તથા પોતાને જો હવે ये છે વાત ચાલે છે अब संसारी जीव को मिथ्या दर्शन की प्रवृत्ति कैसे. તો અહીંયા વાત એકચ્યુઅલી ચાલે છે મિથ્યા દર્શન એટલે શ્રદ્ધાની, રાઈટ. પરંતુ જાણશે તો શ્રદ્ધાન કરશે ને, હમ એટલે બધું કામ ક્યાં થઈ રહ્યું છે હમણાં, જ્ઞાનમાં. હમ કે બધું જ નિર્ણય જ્ઞાનમાં થઈ રહ્યું છે. જ્ઞાન આખે આખું ખોલી ખોલીને બધી વસ્તુઓ જોઈ રહ્યો છે અને પછી જ્ઞાન એક વિષય આપી દેશે શ્રદ્ધાને, ને શ્રદ્ધા પછી કહેશે કે આ હું છું, અહમ કરશે. શ્રદ્ધા ઓલવેઝ ક્યાંક ને ક્યાંક અહમ કરે. હમણાં ક્યાં અહમ કરી રહી છે, પરમાં પરમ. ઓકે, હમણાં એ પૂરેપૂરી પરમાં છે. પછી એને જ્યારે ખ્યાલ પડશે કે આ હું નથી તો સ્વમાં અહમ કરશે. ક્યાંક તો હમ અહંકાર કરી રહ્યો છે, રાઈટ. તો અહીંયા કહે છે કે જીવ અને અજીવ તત્વ સંબંધીની અયથાર્થ શ્રદ્ધા, આ 4 પિલર્સ છે મિથ્યા દર્શનના. 4 પાયા કયો, 4 પિલર કયો, ખુરશી હોય ને ખુરશીના 4 પગ કયો, તો મિથ્યાત્વ 4 પગ ઉપર બેઠો છે. કયા 4 પગ છે? એકત્વ મમત્વ એકત્વ, મમત્વ, કર્તૃત્વ ભોક્તૃત્વ હા, આ 4 પગ છે. એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ. એના ઉપર મિથ્યા દર્શન બેઠો છે. મિથ્યાત્વ રાજ કરીને બેઠો છે. તો આપણે શું કરીએ છીએ, अनादिकाल से जीव है वह कर्म के निमित्त से अनेक पर्याय धारण करता है. ક્યારેક તિર્યંશ, ક્યારેક મનુષ્ય, ક્યારેક દેવ, ક્યારેક નારકી, રાઈટ. એક પર્યાયને છોડીને નવીન પર્યાય ધારણ કરે છે. હવે ત્યાં પર્યાય એક તથા પર્યાય એક તો સ્વયં આત્મા, બરાબર, હમ છે. અને એક પૂતગલ પરમાણુનું શરીર. એ બંને અરે સાથે 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 ચાલી રહ્યા છે, રાઈટ. હમ. એક ક્ષેત્ર અવગામાં કેટલો ટાઈમથી ચાલે છે, અનંત. અનાદિથી અનાદિકાળથી ચાલી રહ્યું છે, અનાદિથી, રાઈટ. હવે જે અનાદિથી વસ્તુઓ ચાલી રહી છે તો મને તો એમ જ ભાસે છે કે આજ હું છું. ઓકે, બરાબર. બીકોઝ અનાદિથી શરીર સાથે જ મારો સંબંધ રહ્યો છે અને નથી, તો હું એમ જ માનું છું કે जीव के उस पर्याय में यह मैं हूं, ऐसी अहम बुद्धि. હું નેહલ, હું કીડી, હું ડાયનોસોર, હું તિર્યંશ, હું મનુષ્ય, હું દેવ, એમ જ માનું છું. હું સ્ત્રી, હું પુરુષ. तथा स्वयं जीव है, उसका स्वभाव क्या है, जानना, જ્ઞાનાદિ આત્મા દેખના. जानना देखना. અને એનો વિભાવ છે ક્રોધાધિક. રાઈટ. બરાબર. ભાવ, એનો વિભાવ. અને પૂતગલ પરમાણુઓનો સ્વભાવ શું છે, રસ પ્રવર્ણ ગંધ રસ ગંધ, વર્ણ. આ બધાને મિક્સ કરીને જોઈએ છે. હું શું મિક્સ કરીને જોઉં છું, જ્ઞાનાદિક. ખ્યાલ પડે છે કે હું જાણું છું. ઓકે, બધા જ જીવને ખ્યાલ છે કે હું જ જાણું છું, બરાબર. બરાબર. Additionally, હું એમ પણ કહીશ હું ક્રોધી, હું માની, હું લોભી, હું માયાચાર. એડિશનલી હું કહીશ હું ગોરો, હું કાળો, હું મોટો, હું જાડો, મને તાવ આવે છે. તો વોટ હેપન્સ ઇઝ, અને આટલો બધો એ મિક્સ કરીને જોવે છે કે પોતાને ખબર જ નથી પોતાની આઈડેન્ટિટી શું છે.
ખોવાઈ હમ ગયો છે, ગૂંચવણમાં ખોવાઈ ગયો છે, રાઈટ? હમ તો પ્રોબ્લેમ અહીંયા છે કે એને પોતાનું સ્વરૂપ જ ખબર નથી નથી. માનતો. આ અસમાન જાતીય દ્રવ્ય પર્યાય મળી ગઈ છે. અસમાન જાતીય એટલે બે અલગ અલગ બે અલગ right. જીવ જીવ ને અને જીવ. પૂતગલ બે એક ક્ષેત્ર વગર. જીવ અલગ છે, જીવમાં ચૈતન્ય છે, જન્ના દેખના, પૂતગલ જળ છે, પણ છતાં પણ એ ભૂલેલો છે, નથી ખ્યાલ, એટલે આમ ગડબડ. પછી બીજામાં લીધું, પેલો હતો એકત્વ, તો બીજામાં લીધું મમત્વ, આ મારું, આ હમ મારું. इस प्रकार की ममत्व बुद्धि स्वयं जीव है, उसके ज्ञान आदि क्रोध आदि की हीन अधिकता अवस्था होती है, और पुद्गल परमाणुओं की वह पलटने की अवस्था होती है। उन सबको मानता है कि ये मेरी अवस्था है, હમ. मारी ज अवस्था छे, हूँ બરાબર. જ क्रोधी, ओके, हूँ જ बीमार. મને મને ગુસ્સો બહુ આવી જાય, હું બહુ શાંત રહું છું. હા, એટલે હું એમ જ બોલવામાં મારી અવસ્થા, ધીસ ઇઝ કમ્પ્લીટલી વોટ આઈ એમ, રાઈટ? હમ તે માની લે છે, તો એ કહે છે આને કહેવાય મમत्व बुद्धि. तथा जीव और शरीर के निमित्त नैमित्तिक संबंध है, એ તો બધાને ખ્યાલ છે, રાઈટ? इसलिए બરાબર. જે પણ કાર્ય થાય છે તેને પોતાનું માની લે છે. ભ્રમ જો બીકોઝ ઓફ કોઇન્સિડન્સ, આપણે કહીએ ને ગેસને મેં ચાલુ કર્યું ત્યારે જ તો પાણી ગરમ થયું, એના વગર કેમ થાય, એવી દલીલ કરી. હમ બરાબર. મેં ઈચ્છા કરીને હું બોલવા માંડું છું, રાઈટ? તો મને તો બીકોઝ ઓફ આ સમકાલ જે થઈ રહ્યું છે ને, બે વસ્તુ સમકાલીન છે, માટે મને ભ્રમ થઈ રહ્યું છે કે આવી રીતના જ છે, હું કરું છું માટે થાય છે, નથી કરતો તો નથી થતો. બહુ બધું ભણી લઉં છું માટે ફર્સ્ટ આવું છું, નથી ભણતો તો ફર્સ્ટ નથી આવતો. બહુ મહેનત કરું છું તો પૈસા કમાવી લઉં છું, મહેનત નથી કરતો તો પૈસા નથી કમાવતો. तो ये कि जीव और शरीर के निमित्त नैमित्तिक संबंध है, जो क्रिया होती है अपना मानता है, अपना तो दर्शन ज्ञान स्वभाव का है, હમ. उसकी प्रवृत्ति को निमित्त मात्र शरीर के अंगरूप स्पर्शन आदि द्रव्येन्द्रिय है. આ નિમિત્તો વડે આ જે 5 ઇન્દ્રિય છે ને, આ દ્રવ્યેન્દ્રિય, એનાથી હવે ગડબડ ગોટાલા ચાલુ થયા. મેં સ્પર્શ કર્યું, મેં સ્વાદ લીધું, મેં સૂંઘ્યું, મેં સાંભળ્યું, રાઈટ? તો હવે હું જ્ઞાન અને આ શરીર એને મિક્સ કરીને એમ જાણું છું કે આંખોથી જ તો દેખાય છે, કાનોથી જ તો સંભળાય છે, મોઢાથી જ તો સ્વાદ આવ્યું, નહીતર કેવી રીતે ખ્યાલ પડત? હવે આ એક્ઝામ્પલમાં આપણે જે લાસ્ટ ક્લાસમાં હોમવર્ક આપ્યું હતું, અમૂર્તત્વ, હા અમૂર્તિક ને મૂર્તિક જોવાનું, તો એમાં આપણને વધારે હેલ્પ થશે કે જ્યારે હું મારી સત્તાને અમૂર્તિક તરીકે જોઈશ તો મને હમ ખ્યાલ પડશે કે આ બધું ક્યાં મારું જે જ્ઞાન છે એ ક્યાં વર્ણ રસ સ્પર્શ ગંધ વાળું થયું, હા રાઈટ? તો આ મુદ્દાઓ છે ને એવી રીતે ટેકલ થશે, કારણ કે મને તો એમ જ લાગે છે કે હું આંખથી જ જાણું છું. તો દેટ ઇઝ વાય ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અમૂર્તિકની સત્તાને ઊભી કરવું. એડિશનલી બીજી રીતે પણ આને ટેકલ કરવું જરૂરી છે કે આંખ ખુલ્લી છે છતાંય નથી દેખાઈ રહ્યું. દેખાય છે ઘણી વાર આપણને, ઘણી વાર થાય છે એવું. ઘણી વાર ચાવી કાન ચાવી સામે પડી હોય પણ ન દેખાતી હોય. ન દેખાય, કાન ખુલ્લા છે અને આપણો ઉપયોગ બીજે ક્યાં કયો જાય, તો ક્લાસમાં જોતા છતાં પણ મિસ થઈ જાય છે ને. થઈ જાય છે. તો દેટ ઇઝ પ્રૂવિંગ કે કાન નથી જાણ્યું, આંખે નથી જાણ્યું. એ આપણે વળી એને એકચ્યુઅલમાં પ્રૂવ કરવું પડશે વારે ઘડી. જ્યાં સુધી હું નિર્ણયના લેવલ પર આપણે કહીએ ને કે મને એકદમ કોન્ફિડન્સ ના આવી જાય કે ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી, માથું દુખે છે, ઓકે, ઘણી વાર આપણને ખ્યાલ પડે છે કે, અને પણ અગર મારો ઉપયોગ કંઈક વાતોચીતોમાં લાગી ગયો કે ટીવીમાં લાગી ગયો તો એ વિશેનું મને જ્ઞાન થયું કે માથા દુખવાનું નથી હા પછી ભૂલી જઈએ આપણે. નથી થતું, રાઈટ? તો દેટ ઇઝ હમ ક્લિયરલી શોઈંગ અસ કે ઇન્દ્રિયોથી જીવને જ્ઞાન થતું નથી. હજી એક ટેકલિંગ કરવાનો પોઈન્ટ આવ્યો છે કે ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી, એને આપણે એપ્લિકેશનમાં લગાડવું પડશે, રાઈટ? તો અહીંયા જ્યારે મને એમ લાગે છે કે હાથથી સ્પર્શ કર્યું, જીભથી સ્વાદ લીધું,
નાસિકાથી સૂંઘવું એટસેટ્રા. પછી મનથી કહીએ ને, મને યાદ આવે છે સ્મરણાદિ. तो यहाँ जो શું લીધું કે 8 पंखुड़ियों व फूल के कमल के आकार का हृदय स्थान में द्रव्य मन है, वो दृष्टि गम्य नहीं है, तो शरीर का ही अंग है. जो मन છે ને એ પૂદગલ છે. उसके निमित्त होने पर स्मरण आदि रूप ज्ञान की प्रवृत्ति होती है. થાય છે જ્ઞાનથી, યાદ જે આવ્યું એ. પણ જીવ શું માને છે? મન વડે જાણ્યું. मन वड़े जाने. राइट. यह द्रव्य मन को और ज्ञान को एक मानकर ऐसा मानता है कि मैंने मन से जाना. આ મારી અવસ્થા છે એને કહે છે કે તું કેવી રીતે અલગ અલગ રીતે મિથ્યાત્વને પોષી રહ્યો છે. પછી લીધું કે તથા अपने को बोलने की इच्छा होती है, અને એ જ टाइम में अपने प्रदेशों का जिस प्रकार बोलना बने उस प्रकार हिलता भी है. तब एक क्षेत्र होगा के संबंध के कारण शरीर के अंग भी हिलते हैं. उनके निमित्त से भाषा वर्गण आदि पुद्गल भी परिणमित होते हैं. હવે આટલું બધું એક સાથે થઈ રહ્યું છે ને કે મને તો એમ જ લાગે છે કે જો હું કેવો વક્તા, હું જો કેવો એને સમજાવી દઉં છું, હું જો એને કેવી રીતે બોલી દઉં છું, રાઈટ. તો વોટ હેપન્સ ઇઝ કે ઈચ્છા ખાલી આપણી બાઉન્ડ્રી છે ને, વિકલ્પ કરવું ને ઈચ્છા કરવું અહીંયા સુધી છે. એનાથી આગળ હું જઈ જ નથી શકતો. કારણ કે હું જીવ દ્રવ્ય છું ને પૂદગલ દ્રવ્ય તો જડ છે, એમાં હું પ્રવેશ કરું તો હું જડ બની જાઉં. બરાબર. એ અલાઉડ નથી, એવી વ્યવસ્થા નથી. તો એ મારે સમજવું પડશે કે મારી બાઉન્ડ્રી અહીંયા સુધી છે, બાકીનો જે કાંઈ પણ કાર્ય થયું એ સ્વતંત્ર થયું. એ આપણે જોવું પડશે. અને એક્ઝામ્પલ્સમાં આવે છે કે મને ઘણી વાર ઈચ્છા થાય છે બોલવાની, પણ હું બોલી નથી શકતો. ઓકે, કાંઈક શબ્દ બીજા નીકળી જાય છે, બોલવા ગયો તો કાંઈક નીકળી ગયું, કાંઈક ક્યારેક તોતલાઈ લઈએ છે, રાઈટ. તો કે કેમ એમ કર્યું તે? તને તો બરાબર જ બોલવાની ઈચ્છા હતી ને, તો કેમ તે તો કહીએ ને અપ થઈ ગયો, એ કાંઈક થઈ જાય. તો ઇટ ઇઝ શોઈંગ કે ઇટ ઇઝ સ્વતંત્રતા. ભાષા વર્ગણ સ્વતંત્ર છે. સ્વતંત્રતા અને એ પૂદગલ છે. ઓકે, સ્વતંત્રતા જોવી પડશે કે હું મારી બાઉન્ડ્રી અહીંયા છે, આમાં મારો પ્રવેશ નથી. ઓકે, ચલો વાંચો આગળ. જયદીપ. तथा तथा अपने को गमन आदि क्रिया की या वस्तु ग्रहण दिक की इच्छा होती है, तब अपने प्रदेशों का जैसे कार्य बने वैसे हिलाता है. वहाँ एक क्षेत्र अवगान के कारण शरीर के अंग हिलते हैं, तब वह कार्य बनता है. अथवा अपनी इच्छा के बिना शरीर हिलता है, तब अपने प्रदेश भी हिलते हैं. यह सबको एक मानकर ऐसा मानते हैं कि मैं गमन आदि कार्य करता हूँ, मैं वस्तु का ग्रहण करता हूँ अथवा मैंने किया है इत्यादि रूप मानता है. तथा जीव के कषाय भाव हो तब शरीर की चेष्टा उनके अनुसार हो जाती है. जैसे क्रोध आदि होने पर लाल नेत्र आदि हो जाते हैं, हास्य आदि होने पर मुख आदि प्रफुल्लित हो जाते हैं, पुरुष वेदादि होने पर लिंग काठिन्य आदि हो जाते हैं. यह सब एक मानकर ऐसा मानता है कि यह कार्य सब मैं करता हूँ. तथा शरीर में शीत, उष्ण, क्षुधा, तृषा, रोग इत्यादि अवस्थाएं होती है. उनके निमित्त से मोह भाव द्वारा स्वयं सुख दुख मानता है. इन सबको एक जानकर शीत आदि तथा सुख दुख अपने को ही हुए मानता है. तथा शरीर के परमाणुओं का मिलना बिछुड़ना आदि होने से अथवा उनकी अवस्था पलटने से या शरीर स्कंद के खंड आदि होने से स्थूल कृशा आदि बाल रुद्र आदि अथवा अंगहीन आदि होते हैं, और उसके अनुसार अपने प्रदेशों का संकोच विस्तार होता है. यह सब एक मानकर मैं स्थूल हूँ, मैं कृश हूँ, मैं बालक हूँ, मैं वृद्ध हूँ, मेरे इन अंगों का भंग हुआ है इत्यादि रूप मानता है. तथा शरीर की अपेक्षा गति कुल आदि होते हैं, उन्हें अपना मानकर मैं मनुष्य हूँ, मैं तिर्यंश हूँ, मैं क्षत्रिय हूँ, मैं वैश्य हूँ इत्यादि रूप मानता है.
तथा शरीर का संयोग होने और छूटने की अपेक्षा जन्म मरण होता है, उसे अपना जन्म मरण मानकर मैं उत्पन्न हुआ, मैं मरूंगा, ऐसा मानता है। तथा शरीर ही की अपेक्षा अन्य वस्तुओं से नाता मानता है, जिनके द्वारा शरीर की उत्पत्ति हुई, उन्हें अपने माता पिता मानता है। जो शरीर को रमण कराए उसे अपनी रमणी मानता है। जो शरीर से उत्पन्न हुआ उसे अपना पुत्र मानता है। जो शरीर को उपकारी हो उसे मित्र मानता है। शरीर को बुरा करे उसे शत्रु मानता है, इत्यादि रूप मान्यता होती है। अधिक क्या कहे, जिस 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 प्रकार से अपने को और शरीर को एक ही मानता है। પોઝ इन પોઝ પોઝ રાઈટ। તો જો આપણી વાત કરે છે, अपने को गमन आदि क्रिया या वस्तु ग्रहण की इच्छा होती है, રાઈટ। હું અહીંયાથી કટકો પર બેસથી કટકો પર ઈસ જાઉં, રાઈટ, અને ત્યાંથી કોઈ પણ વસ્તુ આદि લઉં, तब अपने प्रदेशों का जैसा कार्य बने वैसे हिलाता है। वहां एक क्षेत्र होगा के कारण शरीर के अंग हिलते हैं और तब कार्य बनता है। હું અહીંયાથી ઘરેથી નીકળી, રિક્ષા પકડીને વેસ્ટ ઈસ્ટમાં આવી, રાઈટ। હા, તો મારા ઈચ્છા પ્રમાણે બધું થયું એમ મને લાગે છે, राइट। રાઈટ। તો ત્યારે હું પોતાને બહુ માનીશ કે હું કેટલી ચતુર, ટાઈમ પર નીકળી, માટે હું ટાઈમ પર પહોંચી। જરા આગળ પાછળ થાય તો એમ પછી બધાને दोषारोप। अथवा अपनी इच्छा के बिना शरीर हिलता है तब अपने प्रदेश भी हिलते हैं। એક્ઝામ્પલ છે ને ઓલો, આપણને કંપવા રોગ થઈ જાય છે તો શરીરની ઈચ્છા તો છે નહીં, છતાં પણ શરીર હલે છે। यह सबको एक मानकर ऐसा मानता है कि मैं गमन कार्य करता हूँ, मैं वस्तु को ग्रहण करता हूँ, मैंने किया, એમ માન્યતા આપણી દ્રઢ થાય છે। કોઇન્સિડન્સના લીધે હું મિથ્યાત્વને હજી દ્રઢ કરું છું। એટલે આપણને કહે છે તું શાંતિથી પેલા વિચાર કર, ઘાઈ નહીં કર, તું એક એક ચીજને ખોલી ખોલીને જો। આપણે એટલું હળબડીમાં તત્વ નિર્ણય નહીં કરી શકીએ, અનાદિના સંસ્કાર છે ને। પછી અહીંયા કહે છે તથા जीव के कषाय भाव हो तब शरीर की चेष्टा भी हो जाती है। ઓકે, જ્યાં એક્ઝામ્પલ્સ આપ્યા કે ગુસ્સો થાય છે તો શરીર ધ્રુજે છે, આંખ લાલ થઈ જાય છે, એટસેટ્રા થાય છે। પછી હાસ્ય આદि કશાયની ઉત્પત્તિ થાય તો જીવના મોઢા પર સ્માઇલ આવી જાય છે। પછી पुरुष वेद आदि होने पर लिंग काठिन्य, यह सब एक मानकर ऐसा मानता है कि ये कार्य मैंने किया। શું માને છે? હું કાર્ય હું કરું છું। છું, કર્તૃત્વ। અહીંયા કર્તૃત્વ બુદ્ધિ દ્રઢ થતી દેખાય છે આપણને, હું કરી શકું છું। તથા જે શરીરમાં જે પણ થઈ ને બધી અવસ્થાઓ, ઠંડી લાગી, ગરમી લાગી, ભૂખ લાગી, તરસ લાગી, બીમાર થયો, આ બધી અવસ્થાઓના લીધે ઉનકે નિમિત્ત से मोह भाव द्वारा स्वयं दुख मानता है, सुख दुख, તો એને હું ભોગવી શકું છું। ભોગતૃત્વ આવ્યું ને। હા હવે હું ખાલી ગ્રહણ નથી કરી રહ્યો, હું એને ભોગવી પણ શકું છું। मान्यता पण दृढ़ થાય છે। इन सबको एक जानकर शीत आदिक तथा सुख दुख अपने को ही हुए ऐसा मानता। કર્તૃત્વ કર્યું અને ભોક્તૃત્વ કર્યું અને એકત્વ પણ કરી લીધું કે હું જ એને ભોગવું છું, એવી માન્યતા દ્રઢ થતી જાય છે। तथा शरीर के परमाणुओं का मिलना विछोड़ना आदि तो जो પૂતગલ છે ને, તો પૂતગલનું તો પલટવુંપણું થયા કરશે। તો શરીરના સ્કંદોનું પણ કહીએ ને વધઘટ થયા જ કરે છે। તો ક્યારેક સ્થૂળ થાય એટલે પતલો થાય, ક્યારેક હેલ્ધી થઈ જાય, ક્યારેક બાલ હોય, ક્યારેક વૃદ્ધ અવસ્થા થાય, ક્યારેક કોઈક અંગ કપાઈ જાય, ઇત્યાદि અવસ્થાઓ થાય છે। તો સંકોચ વિસ્તારનું તો એ સ્વરૂપ છે, રાઈટ। तो यहाँ उसके अनुसार अपने प्रदेशों का संकोच विस्तार होता है। यह सबको ऐसा एक मानकर हूँ जाड़ो, हूँ पतलो, हूँ बीमार, हूँ बाल, हूँ वृद्ध, हूँ आम, हूँ तेम एम मानीने વાત કરે છે। અને ખાલી એટલે કહીએ ને વાત જ નથી કરતો, એની માન્યતા એટલી બધી દ્રઢ હોય છે કે એને એકદમ રડું આવી જાય છે। કાં તો એક્સ્ટ્રીમલી અહંકાર આવે છે કે વાવ હું હેલ્ધી, અને કાં તો એકદમ રડું હું બીમાર, અરે પ્રભુ આ શું થઈ ગયું।
આવા મેં શું કરી લીધું કર્મ કે મને આવું થઈ ગયું, રાઈટ? એવી રીતે માને છે. તો અહીંયા કહે છે એકત્વ અને અહમ બુદ્ધિ કરે છે, मैं ही हूँ। तथा शरीर की अपेक्षा गति कुलाधिक होते हैं, उन्हें अपना मानकर हूँ मनुष्य, तीर, वैश्य इत्यादि रूप मानता है। शरीर के संयोग होने और छूटने से क्या मानेगा? मैं जन्म लूं, જન્મ મરણ. હા. મારું મરણ થયું, રાઈટ? તો આ જે બધી અવસ્થાઓ થઈ રહી છે, આ બધું હું એકચ્યુઅલમાં ફીલ કરું છું કે નહીં? આ જેટલું પણ વર્ણન કર્યું, હા હા કરીએ છે. રાઈટ? તો હું એ જ માનું છું કે ઉસે અપના જન્મ મરણ માનકર હું ઉત્પન્ન થયો, જ્યારે કે હું તો અમર છું. અનંતની છું ને અનંતકાળ સુધી રહીશ, ત્રૈકાલિક વસ્તુ છું ને. Yes. હવે મારી અસ્તિત્વ નામનું ગુણ છે, અસ્તિત્વ ગુણ મને પ્રોટેક્ટ કરે છે કે મારું કદી વિનાશ નથી થવાનો, રાઈટ? પણ હું શું કે મારો વિનાશ થઈ ગયો, ઇઝ શોઈંગ કે મારી કેટલી બધી વિપરીત માન્યતા ચાલી રહી છે કે હું આ સ્વભાવથી નથી જોતો, હું ટેમ્પરરી કોઈક અવસ્થાથી જોઈને નિર્ણય કરી લઉં છું. तथा शरीर ही की अपेक्षा अन्य वस्तुओं से नाता मानता है। तो मारो फैमिली, मारो घर, मारा फ्रेंड्स, मारो पुत्र, मारी वाइफ, तो આ બધા જે જેટલા પણ સંયોગ ઉભા થયા એ કોના અપેક્ષા થયા? શરીરની શરીરથી. અપેક્ષા. આ હતું એટલે થયું ને, નેહલ હતી માટે આ બધું સર્જાયું ને. તો અહીંયા એમ કે છે આ કે અજીવ તત્વ સંબંધી ભૂલ કહેવાય ને નેહલબેન? કયું? અજીવ તત્વ સંબંધી ભૂલ થાય ને આ? હા, અજીવ પણ લઈ લો, હા ચાલશે. એમાં બહુ માઇન્યુટ ડિફરન્સ છે. કેટેગરીમાં રાખી દીધું છે, પણ જીવ અજીવ બંને, કારણ શરીર અને અજીવ બે કોમ્બિનેશનમાં ચાલી રહ્યા છે, राइट? तो जो शरीर के उपकारी हो उसे मित्र, शरीर का बुरा करे शत्रु इत्यादि रूप मानता है, जिस जिस प्रकार से अपने को और शरीर को एक ही मानता है। સૌથી મોટો પ્રોબ્લેમ, ફર્સ્ટ થિંગ આપણે ટેકલ સંયોગોથી તો કરીએ છે, જરાક ઈઝી થઈ જાય સંયોગોથી ટેકલિંગ કરવું, પણ શરીરથી ટેકલિંગ કરવું બહુ ડિફિકલ્ટ પડે છે, બહુ ડિફિકલ્ટ. બહુ ડિફિકલ્ટ પડે છે. બીકોઝ હું એના સાથે જ 24 કલાક ઉઠું છું, બેસું છું, તો એમ જ લાગે છે કે આ જ મારું અસ્તિત્વ છે. તો એની સાથે પણ આપણે ડીલ એમ કરવાનું છે કે આ જડ છે, આ વર્ણરસ સ્પર્શ ગંધ વાળો છે, હું અમૂર્તિક સત્તા છું, બેવ કેવી રીતે સેમ હોઈ શકે? બરાબર. આ દેખાય છે ક્લિયરલી મને, રાઈટ? એમાં મને ક્લિયર કલર દેખાય છે, એનો કોઈ ટેસ્ટ છે પેક્યુલિયર, રાઈટ? એમાં બધું જ છે જે કંઈ પણ કઈ અવર્ણરસ સ્પર્શ ગંધ સંબંધી, રાઈટ? અને મારી સત્તા અમૂર્તિક છે, બેવ કેવી રીતે સેમ હોઈ શકે? બેવ તદ્દન ભિન્ન છે, ઓપોઝિટ છે. तो दैट इज हाउ आई विल हैव टू सी, देखने का नजरिया. चलो वांचिए आगड़, पढ़िए राजेंद्र जी इस आत्मा को, सॉरी इंद्रिय आदि के नाम तो इंद्रिय आदि के नाम तो यहाँ कहे हैं, परंतु इससे तो कुछ गम्य नहीं है। अचेत होकर पर्याय में अहम बुद्धि धारण करता है, उसका कारण क्या है वह बतलाते हैं। इस आत्मा को अनादि से इंद्रिय ज्ञान है, उससे आप स्वयं अमूर्तिक है, वह तो भाषित नहीं होता, परंतु शरीर मूर्तिक है, वही भाषित होता है। और आत्मा किसी को आप रूप जानकर अहम बुद्धि धारण करे ही करे। अतः जब आप पृथक भाषित नहीं हुआ, तब उनके समुदाय रूप पर्याय में अहम बुद्धि धारण करता है। यहाँ आप इन्हें आत्मा के और शरीर के निमित्त नैमित्तिक संबंध घने हैं, इसलिए भिन्नता भाषित नहीं होती, तथा जिस विचार से भिन्नता भाषित होती है वह मिथ्या दर्शन के जोर से हो नहीं सकता। इसलिए पर्याय असमान जाति द्रव्य पर्याय में ही अहम बुद्धि पाई जाती है। मिथ्या दर्शन से यह जीव कदाचित बाह्य सामग्री का संयोग होने पर उसे भी अपनी मानता है। पुत्र, स्त्री, धन धान्य, हाथी घोड़े, महल, किंकर आदि प्रत्यक्षतः अपने से भिन्न और सदा काल अपने अधीन नहीं,
ऐसे स्वयं को भाषित होते हैं, तथापि उनमें ममकार करता है। पुत्रादि में ये है सो मैं ही हूँ, ऐसी भी कदाचित भ्रम बुद्धि होती है, परंतु मिथ्या दर्शन से शरीर आदि का स्वरूप अन्यथा ही भाषित होता है। अनित्य को नित्य मानता है, भिन्न को अभिन्न मानता है, दुख के कारण को सुख का कारण मानता है, दुख को सुख मानता है, इत्यादि विपरीत भाषित होता है। ऐसे जीव अजीव तत्वों का अयथार्थ ज्ञान होने पर अयथार्थ श्रद्धान होता है। ओके, आसो तत् संबंधी बस कीजिए। तो इंद्रिय आदि के नाम तो यहाँ कहे, राइट? कया कया इंद्रिय છે? રસ ગંધ, रस स्पर्श कर्ण कर्ण, चक्षु, घ्राण, राइट? સ્વાદ, परंतु इसे तो कुछ गम्य नहीं है। अचेत हुआ पर्याय में अहम बुद्धि धारण करता है। આપણે અચેત થઈ ગયા છે, જડની માફક બિહેવ કરી રહ્યા છે, ભેદ જ્ઞાન નથી કરી રહ્યા, હરેક પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ કરી રહ્યા છે। જે જડની પર્યાય છે ને એમાં આપણે અહમ બુદ્ધિ કરીએ છીએ કે આ મારી પર્યાય છે। તો કે છે એનું શું કારણ? તો કે इस आत्मा को अनादि से ही इंद्रिय ज्ञान। तकलीफ क्यांथी चालू થઈ કે જીવ અનાદિથી इंद्रिय इंद्रिय ज्ञान अच्छी બેસે છે, राइट? તે स्वयं वो स्वयं अमूर्तिक है, वह तो भाषित नहीं होता। હજી સુધી એણે વિચાર જ નથી કર્યું કે એનો સ્વરૂપ કેવો છે। એ અમૂર્તિક સત્તા છે અને શરીર મૂર્તિક સત્તા। શરીર મૂર્તિક છે પણ પોતાને મૂર્તિક જ સમજે છે। હા, એને નથી ખબર। આપણે આપણી વાત કરીએ કે આપણે બિચારા છીએ, આપણે ભોળા છીએ કે આપણને નથી ખબર કે આ શરીર તે મૂર્તિક છે અને હું છું તે मूर्ति અમૂર્તિક છે। એ મને નથી ખ્યાલ। માટે શું થાય છે કે હું એમ જ માની બેઠો છું કે આજે દેખાય છે ને તે હું, राइट? तो और आत्मा किसी को आप रूप जानकर अहम बुद्धि धारण करे ही करे। આત્મામાં છે ને શ્રદ્ધા નામનો ગુણ છે। બસ આમાં શ્રદ્ધા નામનો ગુણ છે તો એ કોઈક ને કોઈકમાં તો અહમ બુદ્ધિ કરશે। હવે એને તો ખબર નથી હું કોણ છું, તો એને જેને પોતાનું માન્યું છે એમાં અહમ બુદ્ધિ કરશે। હમણાં શરીરને પોતાનું માને છે એટલે ત્યાં જ અહમ બુદ્ધિ કરે છે। તો જ્યાં સુધી એને અલગ ભાષિત નહીં થાય, ભેદ જ્ઞાન નહીં થાય, તો ત્યાં સુધી એ શું કરે છે? એના સમુદાય રૂપ પર્યાયમાં અહમ બુદ્ધિ ધારણ કરી રહ્યો છે। એટલે શરીર, ઇન્દ્રિયો એનામાં જ અહમ બુદ્ધિને એને એમ જ લાગે છે કે એનાથી જ મને જ્ઞાન થઈ રહ્યું અને એનો જ હું કરતા ભોગતા એકत्व ममत्व થઈ રહ્યું છે। तथा अपने को और शरीर को निमित्त नैमित्तिक संबंध भी बहुत है। આપણી આપણી વાત શું ચાલે છે કે મને બહુ બધા નિમિત્ત નૈમિત્તિક સંબંધ મળે છે કે મારું ને શરીરનું। મેં વિચાર કર્યું ને મેં હાથ ઉપાડ્યો, મેં વિચાર કર્યું ને હું ઊંઘી ગયો, મેં વિચાર કર્યું ને હું જમવા બેઠો કે વોટેવર આઈ એમ થિંકિંગ, એને બધું સાયમલ્ટેનિયસલી એમ જ થતું જાય છે। તો એના લીધે એ કાર્ય પણ સિદ્ધિ થઈ રહી છે ને, જે વિચાર્યું એ થઈ રહ્યું છે। તો बराबर કન્ફર્મ થઈ જાય બસ આવી રીતે જ થાય છે ને, તો હું ઓર મારો ભ્રમ એકદમ સ્ટ્રોંગ થતો જાય છે એમ જ છે। આપણે નહીં લોકો પછી તર્ક કરે કે તમે કહો છો એમ કેમ, હું તો મેં હમણાં વિચાર્યું ને થયું પણ, તો ગીવ મી ધ લોજિક કે કેવી રીતે આ કરતા નથી। तो एम આપણે પણ कुतर्क करिए छे कि निमित्त नैमित्तिक संबंध बहुत है, इसलिए भिन्नता भाषित नहीं होती। और जिस विचार द्वारा भिन्नता भाषित होती है वह मिथ्या दर्शन के जोर से हो नहीं सकता। શું કરું કે મિથ્યાત્વનો જોર એટલો છે કે મને વિચારવા માટે ટાઈમ નથી। આ જે બુદ્ધિ અનાદિકાળની જે ચાલી રહી છે એને તોડવા માટે આ જે મૌનીય કર્મ જે રાજા બેઠો છે દર્શન મૌનીય એ થવા નથી દેવરો। इसलिए पर्याय में ही अहम बुद्धि पाई जाती है। मारी दशा છે। મેહલ બેન હાથ દુખતો હોય ને ઊંચો ન થાય તો તો ત્યારે ત્યારે હારી થકીને બોલું કહેશે, અહીંયા આગળ આવે છે કે જીવ ઘણીવાર છે ને હારી થાકીને બોલી દે, નથી થતું ને પોતાના પ્રમાણે ત્યારે ભવિતવ્યને રાખી દે। રાખી દે। હા, મારા બસમાં છે ને ત્યાં સુધી તો હું જ કરું છું અને નથી ત્યારે કહેશે ઠીક છે, હશે નસીબ, એમ જ થવાનું હશે, એમ વાત કરશે। બહુ જ જાણો છે
કે એને ખબર છે કે ક્યાં એમ લૂપ હોલ ગોતવાનું અને ત્યાં કહી દેવાનું એમ જ થવાનું હતું, એના નસીબમાં એના કર્મોનો ફળ હતું, તું બધે લગાડ ને. એટલે ઉલટું કરવું જોઈએ ને, હા, ઉલટું કરવું જોઈએ ને. ઉલટું નથી કરતો ને, એ પોતે ઊંધો છે ને, હા. રાઈટ. તથા મિથ્યા દર્શન સે, હવે અહીંયા સંયોગોની વાત કરે છે કે સંયોગોમાં પણ જીવ મમકાર કરે છે કે તદ્દન અલગ અલગ જ દેખાય છે. मिथ्या दर्शन ये है, कदाचित बाह्य सामग्री के संयोग होने पर उसे भी अपनी मानता है. છે તો અલગ, તો પણ એ પોતાનું જ માને છે, મારું ઘર, માને છે. મારો પુત્ર, મારી स्त्री, मारो धन, एटसेट्रा एटसेट्रा एम. तो प्रत्यक्ष अपने से भिन्न और सदाकाल अपने अधीन नहीं है, ऐसे स्वयं को भासित होते हैं तो भी उसमें ममकार करता है. શરીર તો હજી બહુ નજીક છે, આ તો દૂરના પદાર્થોને પણ નથી છોડતો. રાઈટ. તો આપણે વાત કરવાની છે દૂરથી પહેલા ચાલુ કરવાનું, પછી શરીર પર આવવાનું, પછી કર્મો પર આવવાનું, પછી આપણે શુભ અશુભ ભાવો પર આવવાનું ને શુદ્ધ ભાવ પર આવવાનું. પછી અહીંયા આટલું જ નહીં, ઘણી વાર તો આટલો ગાંડો ગેલો થઈ જાય કે પુત્ર આદિ જે સંયોગ છે ને, અહીંયા તો ત્યાં ઉપરમાં તો મમકાર કીધું, ક્યારેક એ એકત્વ કે એ જ હું છું, એ મરી જાય તો હું મરી જઈશ, ઓકે, એ છૂટી જાય તો હું, એટલે એટલો એકત્વ થઈ જાય છે કે ये मैं ही हूँ सो, એટલે જે પુત્ર આદિક છે ये है सो मैं ही हूँ, ऐसी भी कदाचित भ्रम बुद्धि होती है. तो तब मिथ्या दर्शन से शरीर आदि का स्वरूप अन्यथा ही भासित होता है, अनित्य को नित्य मानता है, को અભિન્ન માનતા હોય. भिन्न को अभिन्न मानता है, દુઃખના કારણોને સુખનું કારણ માને છે, દુઃખને સુખ માને છે, એવી તે વિપરીત 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 ભાષિત માન્યતા. થઈ રહ્યું છે. કોણે? આ આપણને જીવને, બીજા આપણને મારા પોતાને જીવને. મિથ્યાત્વવાદ, જીવને. આપણને પોતાને કયો ને. મારી વાત છે તો મને આ બધું થઈ રહ્યું છે. હા, વાત સાચી છે, ટોડરમલજીએ જેમ લખ્યું છે એમ જ મને ભાષિત થઈ રહ્યું છે. એટલા બધા પોઈન્ટ્સ આપી દીધા છે અને આ બધા જ પોઈન્ટ્સ આપણને વિચારવા લાયક છે, કારણ કે ઇટ ડઝ અપ્લાય ટુ અવર લાઈફ. એવરી પોઈન્ટ આપણી લાઈફમાં ક્યાંક ને ક્યાંક થયું જ છે. એકદમ એમ જ લાગે, આમાં આપણે જે વિચાર કરીએ છીએ એ જ છે બધું. એટલે આપણે જે કરીએ છીએ એ જ એકદમ લખે છે. હા, આમાં નેહલબેન, હા. આમાં એટલે કે સારું થાય અને હું अपने आप को एट्रीब्यूट ન કરું હમ. તો એમાં મારો ઈગો ફૂલાતો નથી, હમ. અને ખરાબ થાય હમ. હા ત્યારે બી હું એમ કહું કે આ તો મારે લીધે નથી, તો ડિપ્રેશનમાં નથી જતો ને માણસ. યસ, ઇફ હી ઇઝ આઈ મીન રાઈટ એંગલથી વિચારી રહ્યો છે તો આઈ ડોન્ટ થિંક એને કઈ પ્રોબ્લેમ આવશે. હમ અગર એની એનો એકચ્યુઅલ એંગલ રાઈટ છે તો પછી બરાબર છે, હી ઇઝ ઓન ધ રાઈટ પાથ. એ બેલેન્સમાં રહે છે, યસ. સુખમાં કે દુઃખમાં. અગેન આઈ વિલ ટેલ યુ કે જરૂરી નથી કે એને સુખ દુઃખનું વેદન ના થાય. ઓકે, હમ બહુ બારીક છે કે સમ્યક દ્રષ્ટિ જીવને પણ સુખ દુઃખનું વેદન થાય છે, રાગાદી થાય છે. ઓકે, એને પણ એ બધી જ સિચ્યુએશન થાય છે, તાવ આવે છે તો એને દુઃખ પણ થાય છે. ઓકે, એને કોઈક અચીવમેન્ટ થઈ ગઈ તો એને સુખ પણ થાય છે. સો દેટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ. ઓકે, સો લેટ્સ નોટ કન્ફ્યુઝ કે આપણે પણ સંભાવમાં રહીએ તો સુખ દુઃખનું વેદન ના થાય, કે ના, એવું નથી. સંસારમાં છે તો એને રાગાદિક છે તો રાગાદિક છે તો ડાયરેક્ટ કનેક્શન છે સુખ દુઃખનું, તો એને થઈ રહ્યું છે. તો that is there. Only thing is કે how we need to tackle it, we will learn આગળ જતા બટ થાય છે, એક્સેપ્ટેડ. મને પણ, એટલે કોઈ પણ એમના કહીએ ને, હમણાં આપણે મિથ્યાત્વમાં છીએ ત્યારે પણ સુખ દુઃખનું અનુભૂતિ થઈ રહી છે, રાઈટ? પંખો ચાલુ થયું તો અગર સારું લાગે છે તો સુખનું વેદન, ખરાબ લાગે છે, આઈ મીન મને તાવ આવે છે તો દુઃખનું વેદન. તો આ સુખ બરાબર. નું વેદન તો મિથ્યા દ્રષ્ટિને તો છે જ, સમ્યક દ્રષ્ટિને પણ એવી ફિલિંગ્સ આવે છે. પણ ત્યાં ડિફરન્સ એટલું છે કે ત્યાં એમનો અભિપ્રાય ચેન્જ થઈ ગયું છે કે એમને ત્યાં એકત્વ બુદ્ધિ નથી.
હમણાં તો હું એક થઈને માનું છું કે આ શરીર સાથે જ મને કહીએ ને આટલો બધો અટેચમેન્ટ છે કે શરીરથી જ મને સુખ દુઃખ છે એમ માનું છું. ત્યાં ચારિત્ર મોનિયાની કચાશ છે, વીકનેસ છે, અને ત્યાં સુખ દુઃખની અનુભૂતિ થઈ રહી છે. પણ સુખ દુઃખની અનુભૂતિ બંનેને છે. ઓનલી ઇન્ટેન્સિટી કહીએ કે એકત્વ બુદ્ધિ એટલો ફરક છે. એટલો હા ફેર. હા એટલો બરાબર. ફરક. So don't expect something wow to happen after you become samyak drishti. You are હમ still સંસારમાં છીએ. એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી વેરી લાઈક આપણે રેગ્યુલર લોકો સાથે જ રેગ્યુલરની જેમ જ બિહેવ થતું હોય તો હમ કાંઈ દેર ઇઝ નો જમ્પ. પણ હમ એનો અભિપ્રાયમાં દેર ઇઝ જમીન આસમાનનો ફરક. જમીન આસમાનનો ફેર પડી ગયો છે. એટલે જે ઇન્ટેન્સિટી કે છે, જે અનુભાગ, એ ઓછું થતું જાય ને. હા, પણ એ અગેન એ કર્મની થિયરી છે, કદાચ થાય પણ ને ન પણ થાય. એ બધું અલગ અલગ પ્રત્યેક જીવનું અલગ અલગ હોય. હમ ઘણી હમ વાર થાય પણ અને બેન અત્યારે બી થોડો એમ કે આ કરતા કરીએ છીએ તો 1 સેકન્ડ અસર પણ થઈ જાય છે, પણ તરત બહાર નીકળી જવાય છે. યસ. હા, હમ બહાર નીકળી જવું દેટ ઇઝ કોલ્ડ એઝ તત્વનું જોર. એ જ્યારે હમ થઈ જાય તો એમાં પાછું એ ડરતો પણ નથી ને એના ઉપર દુખી પણ નથી થતો કે કે કેમ બહુ એ ભાવને પકડી નથી રાખતો. એ હા, એટલે પકડી નથી રખાતું, તરત બહાર નીકળી જવાય છે. હવે એ પ્રેક્ટિસ થઈ ગઈ છે કે નહીં આમાં આપણું કઈ નથી. યસ. તો ધીસ ઇઝ એટલે કોલ્ડ એઝ તત્વનો જોર. ધીસ ઇઝ કોલ્ડ એઝ તત્વ નિર્ણય. કારણ કે આપણે તરત એનો આધાર લઈ લીધો ને, એટલે રાઈટ. દરેક પ્રોબ્લેમનો આધાર કે સોલ્યુશન છે એ ત્યાં મળશે. અને આ જે ભૂમિકા જે આપણી ચાલી રહી છે ને, અહીંયા અટકવું, અહીંયા પ્રોબ્લેમ આવી, અહીંયા રિએક્શન આવવા, વળી બહાર આવી જવું અને નિર્ણય કરવું. તો પહેલા સ્ટાર્ટિંગમાં આમ થશે. ઓકે, રિએક્શન્સ આવી ગયા અને પછી નિર્ણય. પછી એક ટાઈમ પર એમ થશે કે આ વસ્તુ ચાલતી હશે ને અંદર નિર્ણય ચાલતો હશે. ઓકે, હા, એટલો ફરક આવી જશે. સો એટલે that is the extent to which dharma has really entered one's life, right? yes, and this is again not dharma also, because finally dharma is when તમે નિર્ણય કરી લ્યો, એટલે નિર્ણય, and then that's the best level is અનુભૂતિનો લેવલ. અનુભૂતિ, રાઈટ, અનુભૂતિ ધર્મ છે. હજી તો આપણે નિર્ણયાત્મક લેવલ પર છે. તો હજી તો મારું ખાલી છે ને જ્ઞાન હમણાં સાચું થઈ રહ્યું છે, સમ્યક નથી થયું. ડિફરન્સ છે. સાચું જ્ઞાન થઈ રહ્યું છે. સમ્યક જ્ઞાન તો અનુભૂતિને કહેવાશે. તો સ્ટીલ વી આર ધેર, બટ વી આર ઇન ધ ફ્લો. આપણે કહીએ ને સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ ટાઈપ્સ. સો દેટ ઇઝ હાઉ ધ પ્રોસેસ વિલ બી. અને ક્યાંય પણ ડરવાનું નહીં કે કેમ નથી થતું, હતાશ હમ થવાનું, અને મારામાં એવા ભાવ કેમ આવી ગયા. તો દેટ ઇઝ ઓકે. પરિણામ છે, પરિણામ તો કંઈ પણ થઈ શકે છે. હમ right? અને હમ એને ખાલી આપણે આગળ વધતા જવાનું છે, ભેદ જ્ઞાન કરતા જવાનું છે ને નિર્ણય કરતા જવાનું. હમ ઓકે, આ જે આશ્રવ છે, આશ્રવ તત્વ સંબંધી, એમાં ખૂબ સારા સારા 3 પોઈન્ટ્સ આવ્યા છે. વાંચવું. કોણ વાંચે છે? પડી. पढ़िए राजेंद्र जी। आश्रव तत्व संबंधी अयथार्थ सिद्धांत। इस जीव को मोह के उदय से मिथ्यात्व कषाय आदि आश्रव भाव होते हैं, उनको अपना स्वभाव मानता है, कर्मोपाधि से हुए नहीं जानता। दर्शन ज्ञान उपयोग और यह आश्रव भाव उनको एक मानता है, क्योंकि इनका आधारभूत तो एक आत्मा है और इनका परिणमन एक ही काल में होता है, इसलिए ऐसे भिन्नपना भाषित नहीं होता। तथा भिन्नपना भाषित होने का कारण जो विचार है वह मिथ्या दर्शन के बल से हो नहीं सकता। वहां ये मिथ्यात्व कषाय भाव आकुलता सहित है, इसलिए वर्तमान दुखमय है और कर्म बन के कारण है, इसलिए आगामी काल में दुख उत्पन्न करेंगे ऐसा उन्हें नहीं मानता और इन्हें स्वयं भला जानकर इन भावों रूप होकर प्रवर्तता है। तथा वह दुखी तो अपने इन मिथ्यात्व कषाय भावों से होता है और वृथा ही औरों को दुख उत्पन्न करने वाले मानता है। जैसे दुखी तो मिथ्या सिद्धांत से होता है, परंतु अपने सिद्धांत के अनुसार जो पदार्थ न प्रवर्ते उसे दुखदायक मानता है। दुखी तो क्रोध से होता है, परंतु जिससे क्रोध किया हो उसे दुखदायक मानता है। तथा दुखी तो लोभ से होता है,
परंतु इष्ट वस्तु की अप्राप्ति को दुखदायक मानता है। ऐसे ही अन्यत्र जानना। वहां इन भावों का जैसा फल लगता है वैसा वासित नहीं होता। इनकी तीव्रता से नरकादि होते हैं तथा मंदता से स्वर्गादि होते हैं। वहां अधिक कम आकुलता होती है, ऐसा भासित नहीं होता है, इसलिए बुरे नहीं लगते हैं। इसका कारण यह है कि जो अपने किए वासित होते हैं, इसलिए उनको बुरे कैसे माने। ऐसे आश्रव तत्व का अयथार्थ ज्ञान होने पर अयथार्थ श्रद्धान होता है। पॉज, राइट? बस तो पॉज, तो यहाँ कैसे कि इस जीव को મોહ કે ઉદય से મિથ્યાત્વ કષાય આદિ ભાવ હોતે હૈ. મિથ્યાત્વ એટલે કે દર્શન મોહ અને કષાય એટલે કે ચારિત્ર મોહ. ઓકે ચારविन, आर यू सेटल्ड? ઉनको अपना स्वभाव मानता है. શું માને છે? પોતાનું સ્વભાવ માને છે. કર્મ ઉપાધિ से हुए नहीं जानता. અહીંયા મારે વાસ્તવમાં ક્રોધ આદિથી ડીલિંગ કરવા માટે કેવી રીતે કરવાનું છે? જો સૌથી પહેલા તો જ્ઞાનમાં એ પહેલા લઈ આવવાનું છે કે એ મારા છે, મેં કઈ કોણ કરે છે? ક્રોધ આદિ. જીવ કરે. તો ફર્સ્ટ સ્ટેપમાં તો જ્ઞાનમાં ક્લેરિટી હોવી જોઈએ કે જીવે પોતે કર્યા છે. પર હવે બીકોઝ મારે શુદ્ધાત્માની ઓરથી જોવું છે ને, તો અહીંયા મારે આ જે મિથ્યાત્વ અને કષાયાદી જે ભાવો થયા છે ને, એને શું કહેવાનું? એ હું નથી કર્યું, આ તો કર્મોના લીધે થઈ રહ્યો છે. કે આ મારો છોકરો તો સારો છે, એ તો ખરાબ સંગતમાં રહીને આવો થઈ ગયો છે. ઓકે, તો ખરાબ સંગતિ થઈ ને, તો એને કર્મ ઉપાધિની વાત કરે છે કે કર્મ ઉપાધિ સે હુએ નહીં જાણતા. હું શું માનું છું હમણાં? મેં ક્રોધ કર્યો, હું મિથ્યા દ્રષ્ટિ, હે પ્રભુ એમ વાત કરું છું ને. તો એટલે અહીંયા એને મારો સ્વભાવ માનું છું. હા, ધીસ ઇઝ વોટ આઈ એમ, એમ જ માની લીધું છે. તો કે આ એમ નથી. એક તો વિભાવ ભાવ છે પોઈન્ટ 1, અને પોઈન્ટ 2 કે આ મારા લીધે નથી થયા, આ તો કર્મોની લીધે થયા છે. તો એમ મારે સમજવાનું, આ મારો સ્વભાવ નથી. दर्शन ज्ञान उपयोग और ये आश्रव भाव उनको एक मानता है. जानना देखना અને આશ્રવ. જ્યારે આપણને ગુસ્સો આવે છે તો આપણે જાણીએ છીએ ને કે મને ગુસ્સો આવ્યો, જાણીએ છે. तो इट इज क्लियरली शोइंग ने कि जानना और क्रोध आना बे अलग अलग થઈ ગયા. હા, બે અલગ છે. ક્રોધ નહીં કે મને ક્રોધ આવ્યો, તો ઇટ ઇઝ ક્લિયરલી આપણને ખ્યાલ પડી રહ્યું છે. યસ, તો એટલે કે છે કે હું ભૂલથી ભ્રમવશ એમ માનું છું કે જાનના દેખના અને આશ્રવ ભાવ એક થઈ ગયા છે. તો હું શું કરું છું? હું ક્રોધી એમ. તો ઇનફેક્ટ આપણે શું કહેવાય? મેં ક્રોધને જાણ્યું, મેં આ રાગાદી ભાવોને જાણ્યા એમ. અને આ પ્લસ એડિશનલી આ જે રાગાદી ભાવ છે તે, એક મિનિટ વિરાંશી, સ્વિચ ઇટ ઓફ બેટા. आश्रव भाव उनको एक मानता है क्योंकि इनका आधारभूत तो एक आत्मा है और इनका परिणमन एक ही काल में होता है. जो पाछो एक ज्ञान रियलिटी પ્રમાણની વાત કરી કે વાસ્તવમાં તો ક્રોધમાન માયા લોભ જ્ઞાનની સત્તામાં, અરે આત્માની સત્તામાં જ થયા. રિયાલિટી હા, કઈ પ્રમાણની રિયાલિટી? પણ મને જોઈએ છે શુદ્ધાત્મા. તો કે છે કે વાસ્તવમાં એમ થાય છે કે આત્મા જ એનો આધાર છે ક્રોધમાન માયા લોભનું. और इनका परिणमन एक ही काल में होता है, जाननाનું પણ અને આશ્રવ ભાવનું પણ. હવે બીકોઝ બંને એક કાલમાં થાય છે તો હું ભિન્નતા નથી જોઈ શકતો, હું બેવને અલગ અલગ નથી જોતો. જો ભેદ જ્ઞાનની વાત કરી અહીંયા કે જે આશ્રવ ભાવ છે તે મારા નહીં. ઓકે, તે મારા નહીં, બીકોઝ તે કર્મના લીધે થયા છે, તે મારા નથી. That attitude we have to develop. કર્મને લીધે કેમ થયા? હજી હોજો. અહીંયા છે કઈ ને, એવા કર્મ કરે એટલે આપણને ક્રોધ આવે. હા, એક છે ને, આ તો એક અલગ વાત છે. No, this is not wrong. What I want to say is,
there are different ways of looking at things, okay? તો મને શુદ્ધાત્માની તરફથી વાત કરવી છે, okay? When I have to think it the other way. તો this is called as દ્રષ્ટિકોણ. ત્યાં અલગ અલગ અપેક્ષાઓ લાગી રહી છે. તો અહીંયા જે અપેક્ષા લાગી છે કે મને તો શુદ્ધ આત્મા જોવું છે, જે સોનું છે, જે કાળમાં તે કાળું છે, તે જ કાળમાં મને સોનાને પણ જોવાનું છે. તો જ હું ખાણમાંથી કાઢીશ ને. અગર આઈ એમ શ્યોર કે આ સોનું છે તો જ હું ખાણમાંથી કાઢીશ, તો જ આ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ જે કાળું છે એ જ કાળમાં એ સોનું છે કે નહીં? છે. Yes, when it is black in that kolsa form, at that point of time also it is sona, yes or no? Yes. So I have to be sure કે આ સોનું છે તો હું આ કાળાસને કાઢી શકીશ ને. અને મેં આ કાળાસને જુદું જોયું ને, હા. એ છૂટો નથી પાડ્યો, પણ મારા જ્ઞાનમાં તો છે ને કે આ કાળું અલગ ને સોનું અલગ. હા. રાઈટ. તો એ જ અહીંયા પણ આ જ ટેક્ટિક વાપરવાની છે કે થયું તો ક્રોધમાન માયા લોભ મારામાં, કે હમણાં તો સોનાની હાલત કાળી જ છે. ના, એટલે મારા વિભાવ ભાવ છે એમ માનીશ તો હું એને દૂર કરી શકીશ એમ. બીકોઝ સ્વભાવ નથી મારો. હા, કાળું છે માટે આ મારું નથી. તો આ વિભાવ છે તો વિભાવ તો મારે એને ક્યાંક તો મૂકવું પડશે ને, એને ક્યાંક ફેંકવું પડશે. તો એને હું કહી દઈશ આ મારું નહીં પર છે, તો પર કેવી રીતે કરીશ? તો કે આ તો કર્મોના લીધે થયા, જળ છે. અગર હું એને જરા પણ કહીશ કે આ મારું છે તો હું એને મારી સત્તા માની લઈશ, મારો સ્વભાવ ભાવ માની લઈશ. બરાબર. See, Charvin, this comes at a little higher level, so don't get confused. We will talk about it, keep on talking about it. But if you know how to look at things, it works. तो અહીંયા કહે છે કે इनका आधारभूत तो एक आत्मा ही है. क्रोधमान माया लोभ क्या थया चार्विन? મામા. मारा. મારામાંથી. और इनका परिणमन एक ही काल में होता है. किसका? ज्ञान का भी. जानना देखना. અને બરાબર. हाँ, एक જ टाइम पर बनने परिणाम, इसलिए इससे भिन्नता भाषित नहीं होती. और भिन्नपना भाषित होने का कारण जो विचार है सो मिथ्या दर्शन के बल से होता नहीं है. જે મને ભિન્નતા લાગવી જોઈએ કે કાળાના સમયમાં જ સોનું સોનું છે, કાળું અલગ છે. હા, તો એ જે મને જોવાનું દ્રષ્ટિકોણ છે એ સોનારને તો તરત જ ખબર છે આ તો 100% સોનું છે. તો આપણે કહેશું અરે પણ આ તો કાળું. સોરી, હા, તો સોનાર કહેશે કે આ તો 100% સોનું છે ને હું મારી દ્રષ્ટિકોણ શું છે? અરે આ તો કાળું છે, આ તો કાળું છે, આ તો કાળું છે. તો સોનારે સોનું જોયું, મેં કાળાશ જોયું. તો સોનારને સોનું મળ્યું બીકોઝ એને 100% સોનું જોયું, તો એ હવે એનું પ્રોસેસિંગ કરશે કાળાશને કાઢવાની. અને મેં એને કાળું જોયું તો મેં તો હવે સોનાને ગ્રહણ જ નથી કર્યું ને, તો હું તો એને કાળું જ જોઈશ. તો બરાબર. એંગલ વી હેવ ટુ કે આ જે રાગાદીના કાળમાં જ જીવને અનુભૂતિ થાય છે. કષાયોના ભાવમાં જે ચાલી રહી છે ચલતા પ્રવાહમાં જ જીવને એને જોવાનું એંગલ. એન્ડ હી ઇઝ નોટ અફ્રેડ ઓફ એની રાગાદી ભાવ, ક્રોધાદી ભાવ. એને કોઈ ડર નથી, કારણ કે એને ટેકલ કરવું આવડી ગયું છે. એ નહીં, એ કર્મોના લીધે એ બડબડ, એ ખોટું બોલે છે. મારું વિપરીત એટલે કહ્યું ને, મારો જે સ્વભાવ છે એનાથી જૂઠું બોલે છે, તો એ wrong છે, જે અસત્ય છે. સમયસારનો કન્સેપ્ટ આવી ગયો ને. ના, સમાચાર નથી. આપણે ત્રિકાળી ધ્રુવ આત્માને જોવાનું. અહીંયા કે છે કે આ જે આશ્રમ ભાવ છે એને આપણે કેવી રીતે જોવાનું છે, અને હું કેવી રીતે જોઉં છું? હું જોઉં છું કે હું મિથ્યા દ્રષ્ટિ, મેં ક્રોધ કર્યો, મેં લોભ કર્યો, મેં માન કર્યો. સી, વેન આપણે તત્વ નિર્ણયના લેવલ પર આવ્યા તો પહેલા તો તને એટલું સમજાવવામાં આવ્યું કે તારામાં થયા. કેમ કીધું તારામાં થયા? કારણ કે તું એમ માને છે કે પહેલાથી થયા. ઓલા એમ કીધું, પેલા એ આમ કર્યું, કર્મોએ આમ કર્યું, તો એનાથી તને પેલા અહીંયા લઈ આવ્યા કે ભાઈ તારામાં થયા, એ સ્થાપના કરી. પણ હવે તો આગળ વધવાનું છે કે નહીં? કેટલો ટાઈમ પોતાને આમ બોલીશ? તો કે હવે તને કહેશે કે હવે એમ નથી ભાઈ, આ પણ તું નહીં, હવે તું હજી આગળ વધ.
see, step by step they are getting you here, then from here they are getting you more here. Yeah. ઓકે, તો એમ છે કે પેલા ટેકલિંગમાં તને એમ સમજાવશે, જો સેકન્ડ પેરેગ્રાફમાં લીધું, તથા ये मिथ्यात्व कषाय भाव आकुलता सहित है, इसलिए वर्तमान में दुखमय है. दुखी છો આપણે? યસ, આપણે જોયું ત્રીજા अधिकार में. और कर्म बंध के कारण है, इसलिए आगामी काल में भी दुख करेंगे. आश्रव हमણાં तो दुख આપે છે, આગળ પણ दुख આપી રહ્યા છે. ऐसा उन्हें नहीं मानता और भला जान इन भाव रूप होकर स्वयं प्रवर्तता है. મને આશ્રવ વાસ્તવમાં દુઃખ લાયક લાગતા જ નથી, એટલે હું એમાં પ્રવર્તું છું અને હું આગળનું પણ દુઃખ લઉં છું, પણ મને એ સુખકારી લાગે છે. કેવી સ્ટુપિડિટી! સ્પેશિયલી પુણ્ય આશ્રવ, पुण्य आश्रव में વધારે, राइट. तथा वह दुखी तो अपने इन मिथ्या कषाय भावों से होता है और वृथा ही औरों को दुख उत्पन्न करने वाला मानता है. जो चार्विन, आ फर्स्ट पॉइंट, કે જે દુઃખ થયું એ પોતાના લીધે થયું, પોતાના કશાય ભાવથી થયું, પણ હું ખાલી ફોકટ બીજાને દોષારોપણ કરું છું ને. આણે મને આમ કીધું, આણે આમ થયું, ઓલું મારી ગાડીમાં પંક્ચર થઈ ગયું, આમ થયું, પેલું થયું, નેકલેસ ખોવાઈ ગયું, તો બીજાને દોષારોપણથી દુઃખનું કારણ બીજાને માન્યું. તો કે છે એમ નથી બેટા, તું અહીંયા આવ, તારા રાગાદીથી તું દુઃખી છો, તો પેલા અહીંયા લઈ આવ્યા, અહીંયા લઈ આવીને પછી તને કહેશે કે હવે તને શુદ્ધાત્મા જોઈએ છે ને, તને સુખ જોઈએ છે ને, તો કહે છે કે આ પણ તું નથી. ओके, दिस इज ऑल्सो नॉट योर स्वभाव. तो यहाँ कहे कि औरों को दुख उत्पन्न करने वाला मानता था. जैसे दुखी तो मिथ्या श्रद्धान से होता है, परंतु अपने श्रद्धान के अनुसार जो पदार्थ नहीं प्रवर्ते એને दुखदायक माने છે, એને दुखનું कारण माने છે. दुखी तो क्रोध से होता है, परंतु जिस पर क्रोध किया उसको दुखदायक मानता है. दुखी तो लोभ से होता है, परंतु इष्ट वस्तु की अप्राप्ति के लिए उसे दुख उत्पन्न होता है. इसी प्रकार अन्यत्र भी जानना. ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે ડાયરેક્ટ ક્રીમ પર ગયા, વળી સેકન્ડ પેરેગ્રાફમાં સમજાવવામાં આવ્યું કે બેલેન્સ કરવામાં, કે પહેલા તો તારામાં થયું અને પછી તારે આલા ફર્સ્ટ પેરેગ્રાફ ઉપર જમ્પ કરવાનું. હવે થર્ડ પેરેગ્રાફમાં, तथा इन भावों का जैसा फल आता है वैसा भाषित नहीं होता. इनकी કશાયોનું સ્વરૂપ સમજાવે છે અહીંયા, કે કશાયોનું શું સ્વરૂપ છે. ફર્સ્ટ આઈ થિંક લાસ્ટ ક્લાસ કે લાસ્ટ ટુ લાસ્ટ ક્લાસ મેં વાત કરી હતી કે આપણે જોવું પડશે કે કશાયોથી જીવને દુઃખ થાય છે, કે મેં જે ક્રોધમાન માયા લોભ આદિ કર્યું એનાથી મને દુઃખ થયું, રાઈટ. તો એ પોઈન્ટે સેકન્ડ પોઈન્ટ મારે કશાયોનું જે સ્વરૂપ છે ને, કશાયોનું સ્વરૂપ જોવું પડશે. તો એનું તીવ્ર મંદ સ્વરૂપ છે, તીવ્ર મંદ, એને જોવું પડશે ને મારે કે કશાય ક્યારેક એક્સ્ટ્રીમ તીવ્ર થઈ જાય, ક્યારેક એકદમ મંદ થઈ જાય. तो यहाँ कहते कि इन भावों का जैसा फल भाषित होता है वैसा, जैसा फल आता है वैसा भाषित नहीं होता. इनकी तीव्रता से नरक आदि होते हैं तथा मंदता से स्वर्ग आदि होते हैं. वहां अधिक कम आकुलता होती है. કશાયોથી જીવને આકુલતા જ થાય છે, ઓછી વધુ. ऐसा भाषित नहीं होता है, इसलिए वे बुरे नहीं लगते हैं. જે મંદ કશાય છે ને એને આકુલતામય નથી લાગતું, એટલે એને દુઃખ નથી લાગતું. તે कारण है कि वे अपने किए भाषित होते हैं, इसलिए उनको बुरा कैसे माने. જે છોકરો ખરાબ છે, જેને મારે ઘરમાંથી કાઢવું જોઈએ, અને હું એને કહું ના ના છે તો મારો, ના ના છે તો મારો, ના ના છે તો મારો, તો એને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ નહીં, રાઈટ. તો અહીંયા પણ હું શું કરું છું, કશાયો જે આપણે કરી રહ્યા છે, ક્રોધમાન માયા લોભ રાગ આદि મિથ્યાત્વ આદि એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ, તો એના એ કરે છે કોણ? જીવ. થી છૂટો નથી પડી રહ્યો. કેમ? કારણ કે એ અહીંયા એક સ્ટેન્ડ ઉભો રાખે છે. અરે પણ થયું તો મારામાં, અરે પણ કર્યું તો મેં, અરે પણ મેં કર્યું. એમ કરીશ તો તું એનાથી કેવી રીતે છૂટો પડીશ? તો નાવ આઈ નીડ ટુ, અગર મને એને છૂટો પાડવો છે ને
આજે છોકરો બગડી ગયો છે, જે કુસંગતિમાં આવ્યો છે અને મારા સંસ્કાર એવા નથી ને ઇઝ બિહેવિંગ વેરી ડિફરન્ટલી, તો મને એને ઘરમાંથી બહાર કાઢવું છે, તો મને એના બધા નેગેટિવ્સ જોવા પડશે કે નહીં? હમ જોવા પડશે. નેગેટિવ્સ એક્સ્ટ્રીમલી ઉર્ધ્વ કરવું પડશે કે નહીં? એ જઈને હું એને બહાર કાઢી મૂકીશ. બરાબર. જરા પણ સોફ્ટ કોર્નર અહીંયા ચાલશે નહીં ચાલે. 1% પણ નહીં ચાલે કે હું કહીશ ને ના ના છે તો મારું, હું જ એની માં છું. આ એટીટ્યુડ થી તું એને ક્યારે પણ ઘરમાંથી બહાર નહીં કાઢી શકીશ. તો એટલા માટે અહીંયા કશાયોનો પૂરો સ્વરૂપ જાણવું પડશે કે આ ખોટું બોલે છે. જય જિનેન્દ્ર રાજેન્દ્રજી. ખોટું બોલે છે, બળબડ છે, કર્મોની ઉપાધિના લીધે થઈ રહ્યું છે, અસત છે, રાઈટ? લોટ એટલે કહીએ ને બસ વિપરીત વિભાવ જ છે. એ મારો સ્વરૂપ નથી નથી નથી. નથી. ત્યારે જઈને હું રાગાદીને ટેકલ કરી શકીશ. અને આપણે પૂરું ઊંધું માનીએ છીએ. આપણે શું માનીએ છીએ? હું જ આવો. આપણે આપણી સ્થાપના જ આમ કરીએ છીએ. તો શરીર સાથે એકત્ર કરીને મારું શરીર છે, બધાના રિલેશનમાં મમત્વ કરીને, મમત્વ ભાવ એટલે બધા ભાવને સારા માનીએ છીએ, એટલે પછી એને કાઢવાનું શું વિચારતા જ નથી. તો અહીંયા આશ્રવ તત્વ સંબંધી ભૂલમાં આમ છે કે મેં એને મારું કહીએ ને પેમ્પરિંગ કરીને રાખ્યું છે તો મારા, છે તો મારા, છે તો મારા. ને ઘણી વાર સારા પણ લાગે છે કરવામાં, એને ડર નથી લાગતો આશ્રવ ભાવને. એ જસ્ટિફાય કરે છે કે આટલું તો કરવું જ જોઈએ, રાઈટ? એમાં સંતોષ માની લે છે. તો આ બધા આપણા આશ્રવ સંબંધી ભૂલો છે. એની કહેવાય અયથાર્થ શ્રદ્ધાન ઓફ આશ્રવ. આ મારી ભૂલ આશ્રવ. ચલો હવે બંધ તત્વ ને સંવર તત્વ એક સાથે લઈ લઈએ. તૃપ્તિ આંટી વાંચો. બંધ તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધા. વળી એ આશ્રવ ભાવો વડે જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થાય છે, તેનો ઉદય થતા જ્ઞાન દર્શનનું હીનપણું થવું, મિથ્યાત્વ કશાય રૂપ પરિણમન થવું, ઈચ્છા અનુસાર ન બનવું, દુઃખ સુખના કારણો મળવા, શરીરનો સંયોગ રહેવો, ગતિ જાતિ શરીરાદિક નિપજવા અને નીચું ઊંચું કુળ પામવું થાય છે. એ બધા હોવામાં મૂળ કારણ કર્મ છે. તેને આ જીવ ઓળખતો નથી, કારણ કે તે સૂક્ષ્મ છે, તેથી તેને સૂઝતા નથી અને પોતાને એ કાર્યોનો કરતા કોઈ દેખાતો નથી. એટલે એ બધા હોવામાં કાં તો પોતાને કર્તારૂપ માને છે, અગર તો અન્યને કર્તારૂપ માને છે. તથા કદાચિત પોતાનું વા અન્યનું કર્તાપણું ન ભાસે તો ગેલા જેવો બની ભવિતવ્ય માનવા લાગે છે. એ પ્રમાણે બંધ તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. સંવર તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધા. વળી આશ્રવનો અભાવ થવો તે સંવર છે. જો આશ્રવને યથાર્થ ન ઓળખે તો તેને સંવરનું યથાર્થ શ્રદ્ધાન ક્યાંથી થાય? જેમ કોઈનું અહિત આચરણ છે પણ તેને તે અહિતરૂપ ન ભાસે તો તેના અભાવને તે હિતરૂપ કેમ માને? એ જ પ્રમાણે જીવને આશ્રમની પ્રવૃત્તિ છે તે તેને અહિતરૂપ ન ભાસે તો તેના અભાવરૂપ સંવરને હિતરૂપ કેમ માને? વળી અનાદિકાળથી આ જીવને આશ્રવ ભાવ જ થયો છે, પણ સંવર કોઈ કાળે થયો નથી, તેથી સંવર થવો તેને ભાસતો પણ નથી. સંવર થતા સુખ થાય છે તથા ભાવિમાં દુઃખ પણ નહીં થાય, પરંતુ એમ તેને ભાસતું નથી. તેથી તે આશ્રવનો તો સંવર કરતો નથી, પણ એ અન્ય પદાર્થોને દુઃખદાયક માની તેને જ ન થવા દેવાનો ઉપાય કર્યા કરે છે, પણ તે પોતાને આધીન નથી, માત્ર નિરર્થક ખેદખીન થાય છે. એ પ્રમાણે સંવર તત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. અહીંયા કીધું આશ્રવમાં તથા આશ્રવ ભાવો છે. હવે અહીંયા બધા એક એક કર્મ લીધા છે. કેટલા કર્મ છે? 8 કર્મ છે, राइट? तो आश्रव भावों से ज्ञानावरण आदि कर्मों का बंध होता है. आश्रव भाव आदि आश्रव भावों में શું આવી જાય? मिथ्यात्व, अविरति कषाय योग, ब्रह्मार्थ कषाय योग. तो उनका उदय होने पर ज्ञान दर्शन की हीनता होना, એટલે જ્ઞાનાવરણ દર્શનાવરણ.
હમ રાઈટ. આશ્રવ ભાવથી જીવને શું થાય છે? ઓકે, જ્ઞાનાવરણ દર્શનાવરણ. મિથ્યાત્વ ખશાય ભાવ પરિણમન હોતા है, मोहनीय कर्म થાય છે. चाहा हुआ नहीं होना, कયું? અંતરા अंतराय, અંતરાય सुख दुख का कारण मिलना, वेदनीय, वेदनीय. शरीर संयोग रहना, आयु, आयु कर्म. गति जाति शरीर आदि का उत्पन्न होना, नाम, नाम. ગોત્ર કર્મ. नीच तुच्छ कुल का पाना, गोत्र कर्म. गोत्र, ગોત્ર इनके होने में मूल कारण तो कर्म है. बराबर, આજે કર્મોના નામ થયા. उसे यह पहचानता नहीं है क्योंकि वह सूक्ष्म है. જે કર્મ છે તે તો કેવલ જ્ઞાન ગમ્ય છે, આપણને દેખાય છે ક્યાં કર્મ? ना, નથી. राइट, दे आर वेरी सूक्ष्म, केवल ज्ञान गम्य. इसे दिखाई नहीं देता तथा वह इसको इन कार्यों का करता दिखाई नहीं देता. એટલે આ જે કાર્ય જે થયા ને, હા જ્ઞાનની હીન અધિકતા એટસેટ્રા જે કંઈ પણ થયું, તો એ કોના લીધે થયું? કર્મોના લીધે. નથી देखाई रहा, इसलिए इनके होने में या तो अपने को करता मानता है या किसी और को करता मानता है. એટલે આજે કાર્યની જ્ઞાન ઓછું વધુ થયું કે આયુષ્ય એટલે ખતમ થઈ ગયું, તો જે કાંઈ પણ વેદનીય સંયોગ આદિ જે મળ્યા, તો એને એમ માને છે કે કાં તો હું એનો કરતા છું, કાં બીજા એના કરતા છે. વાસ્તવમાં એ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ बिकॉज ऑफ कर्म. कर्म, बिकॉज ऑफ कर्म. तथा अपना या अन्य का कर्तापना भाषित न हो. ઓકે, હવે અહીંયા હારી થકની વાત આવી. ઓકે, જ્યારે પોતે કરી શકે છે તો ત્યારે એમ માને છે મેં કર્યું, બીજા કરી શકે છે તો એમ માન્યું કે એણે કર્યું, અને જ્યારે એમ લાગે છે કે એણે નથી કર્યું, મેં નથી કર્યું, તો મૂડ થઈને ભવિતવ્યને માને છે. ત્યારે એ હારી થાકીને માને છે કે જેમ થવાનું હશે થયું, નસીબમાં હતું એમ થયું. ધેટ વેઝ. બટ પ્રીવિયસલી પોતાના બસમાં છે ત્યાં સુધી તો એમ જ માને છે કે મેં કર્યું, मैं करूँ, કે આણે બચાવી લીધું, મેં સારા સંયોગો ભેગા કરી લીધા મહેનત કરીને. રાઈટ, તો હું જો કેટલો બ્યુટીફુલ, તો એવી રીતે પોતે હું કરું છું કે અન્ય કરે છે, અને નથી पॉसिबल ત્યારે કહે છે भवितव्य. इस प्रकार बंध तत्व का अयथार्थ ज्ञान होने पर यथार्थ श्रद्धा नहीं होता. વાસ્તવમાં આશ્રવના લીધે જીવને બંધ થયો, અને આ એ સંસારમાં છે, પણ એને નથી ખ્યાલ પડી રહ્યો. नहीं ख्याल आवतो. નથી ખ્યાલ પડી રહ્યો કારણ કે એ એંગલથી જ નથી જોઈ રહ્યો કે હું સંસારમાં બંધાયેલો છું. ઓકે, તો એટલે અહીંયા આગળ વાત. પછી સંવર તત્વ, તો કે છે કે હવે આશ્રવનું જ ખબર ના હોય છે એને, એને સવારની શું ખબર હોય? એને શું ખ્યાલ? तो आश्रव का अभाव होना सो संवर, એટલે કે શુભ ભાવ भी संवर नहीं, शुभ संवर नहीं. નથી, બંધ है. राइट. जो आश्रवों का यथार्थ नहीं पहचाने उसे संवर का यथार्थ श्रद्धान कैसे होगा? नहीं. हाँ, जैसे कि किसी के अहित रूप आचरण है, उसे वो अहित रूप भाषित नहीं होगा तो उसका अभाव कैसे करेगा? એવી રીતે કે કોઈ ચેન સ્મોકર છે, ઓકે, હવે એને એમ જ લાગે છે કે એમાં શું છે, કંઈ નથી થવાનું, એને એનું અહિત રૂપ જ નથી ખબર કે ધીસ ઇઝ નોટ મારી બોડીને ખરાબ કરી રહ્યો છે, હું મૃત્યુ તરફ દોડી રહ્યો છું. એ નથી, ઇટ્સ લાઈક ઓકે ઠીક હે, ઇટ્સ અ પાર્ટ ઓફ માય લાઈફ. તો એ એને છોડી શકશે ક્યારે? નહીં છોડી શકે. એવી રીતે જ આપણે આશ્રવને બંધને કેવી રીતે છોડી શકશું? આશ્રવને મેં તો સારું રમાયનું છે, वाला लागे छे मने, तो मैंने केवी રીતે करे? जैसे जीव को आश्रव की प्रवृत्ति है, इसे वह अहित रूप भाषित न हो तो उसके अभाव रूप संवर को कैसे हित रूप माने? વિદ્રુપ कैसे माने? तथा अनादि से इस जीव को आश्रव भाव ही हुआ है, સંવર કભી હુઆ ही नहीं है, એને હજી ઓળખાણ જ નથી, પહેચાન જ નથી, સુખ શું છે ખબર જ નથી, તો એ કેવી રીતે એનો પ્રયાસ કરશે when he has not seen? इसलिए संवर का होना भाषित नहीं होता. બીજી તકલીફ એ છે કે મને એનો પરિચય જ નથી. संवर पर सुख होता है, वह भाषित नहीं होता. संवर से आगामी काल में दुख नहीं होगा, તે પણ નથી ખ્યાલ પડી રહ્યો. સુખ જ નથી ચાખ્યો, તો મને નથી ખબર. તો ફોર મી ઇટ ઇઝ લાઈક
અરે હશે ક્યાં, શું છે, फिक्टिशियस कल्पना मात्र, એવું લાગે છે। इसलिए आश्रव का तो संवर करता नहीं है और अन्य पदार्थों को दुखदायक मानता है। બીજાને મારું દુઃખનું કારણ માન્યું। વાસ્તવમાં દુઃખનું કારણ કોણ હતું? પોતાની પોતાનો કશાય, જીવ। પોતે પોતે પોતાની કશાય। મારા આશ્રવ ભાવો તે દુઃખનું કારણ। તો જ્યાં સુધી મને એ ખ્યાલ નહીં પડે કે મારા આશ્રવ ભાવ દુઃખનું કારણ છે, તો હું એને છોડવાની કોશિશ કરીશ, ફેંકવાની કોશિશ કરીશ, નહીં। નહીં સર, રાઈટ? એ તરીકે નહીં જો તો આઈ હેવ ટુ પ્રૂવ કે આશ્રવ અને બંધ તે દુઃખના કારણ છે। એ છે. કન્ક્લુઝન સુધી મારે આવવાનું છે। એટલી જિમ્મેદારી પૂર્વક મારે કામ કરવાનું છે આશ્રવ તત્વ ઉપર, કે મને એ ક્લિયર ભાષિત થવું જોઈએ કે એ દુઃખનું કારણ છે। તો એ જિમ્મેદારી કોના પર છે? મારા પર સ્વયં ઉપર, પોતા ઉપર। उन्हीं को न होने का उपाय किया करता है, परंतु वे अपने अधीन नहीं है। पर શું મારા અધીન છે પર પદાર્થ? નથી। જરાય હા, નહીં। ફેર બદલી કરું છું કે નહીં? રાઈટ। થાય, પેલું આમ થાય, આમ કરે, પેલું આમ કરે, પરિસ્થિતિ આમ। આપણે આપણે પરમાં કઈ કરી શકતા જ નથી। આ પણ હું ફેર બદલી કરું છું ને, બીકોઝ હમ, મારા થઈ રહ્યું તો એટલે સંયોગોને બદલવાની તો આપણે પૂરી માથાકૂટ કરીએ છીએ। દુઃખદાયક માન્યું ને સંયોગોને। કર- સંયોગ કયો? કર- કરીએ છીએ પણ કઈ થતા તો નથી ને પછી તો અહીંયા દુઃખી જ થઈ જઈએ। હા, પરંતુ वे अपने अधीन नहीं है। મારા હમ, એક તો પૂરું કેટલી બધી ગડબડ કે પરને દુઃખનું કારણ માન્યું અને એને ફેરબદલી કરીએ છે। વળી એ ફેરબદલી થતું નથી એટલે વળી પાછો દુઃખ। હમ, મારા પ્રમાણે થયું નહીં અને કરવાની કોશિશ કરી તો એ પાછું ન થયું, તો કે એ બધું દુઃખ 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 છે। વૃથા હી ખેદ ખિન્ન હોતા હે, હટાડો જ નથી ગમતો, જુટાઓ જે ગમે છે, તો હટાવો જુટાવો હટાવો જુટાવો એમાં એ બિઝી થઈ ગયો છે। ને જ્યાં એકચ્યુઅલમાં પ્રયત્ન કરવો જોઈએ ત્યાં કરતો નથી। તો અહીંયા એક વેસ્ટફુલ એફર્ટ છે। એફર્ટ તો કરે છે, મહેનત તો કરે છે, પ્રયાસ તો કરે છે, પણ બધું કહીએ ને ઝીરો, કારણ કે હમ, रिजल्ट નથી આવી રહ્યો। इस प्रकार संवर तत्व का अयथार्थ ज्ञान होने पर अयथार्थ श्रद्धा होता है। છે નથી ટાઈમ, ઓકે ચાલો, કોઈને કોઈ પ્રશ્ન? હેલ્મેટ જ્ઞાનનું તમે કઈ કહેવાના હતા? તો આજનું આપણું છે કે ચેલેન્જ યોર સેલ્ફ, કે મને જ્ઞાન નથી થઈ રહ્યું, ચેલેન્જ કરો, ઓકે? કે મને 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 નથી જાણી રહ્યો, તો તમને ખ્યાલ પડશે નેગેટિવલી એપ્લિકેશનમાં ખ્યાલ પડશે, અરે પણ હું જ જાણું છું, હમ, વિકલ્પોને મેં જાય, ઓકે? સારું લાગ્યું, ખરાબ લાગ્યું, પંખા, લાઈટ, ટીવી, ટ્યુબલાઇટ, જે કંઈ પણ હોય, તો આપણે કહીએ ને એક જાણને વાલા મેં હું, એ સ્ટ્રોંગ થશે કે હું જ જાણું છું। તમે કેમ કહો છો કે હું નથી જાણતો? હમ, એક નેગેટિવલી આપણે ટ્રાય કરીએ કે હું આંખ બંધ કરીશ અને કહીશ આજ મેં कुछ भी नहीं जानूंगा, આંખ બંધ કરીને બેસો, નહીં જાણુંગા, તો પણ તમને કહે અરે પણ મને આ થોટ આવ્યો, આ વિકલ્પ આવ્યો, આ વિચાર આવ્યો, આ કંઈક ખ્યાલ પડ્યો, તો કહેશે કે જાણ્યું ને, કે જાણવું મજબૂત થશે, કે તમને ખ્યાલ પડશે કે મેં જ જાણ્યું, નહીં જાણ્યું, ઇન્દ્રિયોથી નથી જાણ્યું। મેં જ જાણ્યું। તો દેટ ફેક્ટર ઓલ્સો હેઝ ટુ બીકમ સ્ટ્રોંગ, કે હું જાણવા વાળી વસ્તુ, હું એવી રીતે। ચલો, ઓકે, થેન્ક યુ નેહલબેન। અમૂર્ત બહુ જ થેન્ક યુ, સરસ, બહુ થેન્ક યુ સરસ। નેહલબેન। નું સ્ટાર્ટ ચાલુ રાખજો, જાણને વાળું સ્ટાર્ટ રાખવું। કશાય મારો દુઃખનું કારણ છે, શ્રવ દુઃખનું કારણ છે। there are lot of pointers which we need to take into account and day in and day out, દિવસ રાત આ પોઈન્ટર્સને જ તત્વ નિર્ણય કહેવાય। ઘણા બધા પોઈન્ટર્સ આવશે। ચલો જીનવાણી લઈ લઈએ નીચે। વંદના શતવાર